સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીજી મહારાજ બાપા શ્રી અનંત અનાદિ મહામુક્તો, અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી નારાયણ મામા અને અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી લીલા માસીની દિવ્ય સભામાં બિરાજિત સર્વે મુક્તોને મારા કોટાન કોટી વંદન સાથે ખૂબ હેતપૂર્વક જય સ્વામિનારાયણ. અને સાગરમાં અત્યારે ત્રીજું પ્રકરણ ચાલે છે, કર્મ, ગુણ, દોષ અને સ્વભાવ. એમાં મુદ્દા નંબર 4 છે. 3 સુધી આપણે લીધું હતું ગઈ વખતે. એમાં મામા આપણને કહે છે કે દુઃખ અને આપત્તિ આવે ત્યારે તેને સહન કરી સહર્ષ ભોગવી લેવાથી પૂર્વજન્મના કર્મોનું પ્રાયશ્ચિત થઈ જાય, તેથી ચૈતન્ય શુદ્ધ થાય. ચૈતન્ય કેવી રીતે શુદ્ધ થાય એ પણ આપણને હમણાં સરિતામાં જ વાત આવી ને, કે ચૈતન્યને શુદ્ધ કરવો પડે, એટલે કે નિર્મળ બનાવવો પડે. એટલે એ શુદ્ધ અને નિર્મળ કેવી રીતે બને, તો આપણે બધી વાત કરી કે પંચ વિષયના જે છે એ બધા આપણે એને આપણે પૂરેપૂરા આજ્ઞા ઉપાસના પાડવી ને પંચ વિષય પૂરેપૂરા પાડવાને પાત્ર થવું ને એ બધું. તો કે એ બધું કે તો હવે કે બીજું કે ચૈતન્ય શુદ્ધ કેવી રીતે થાય, તો કે આપણે દુઃખ આવે, કોઈ આપણા જીવનમાં આપત્તિ આવે તો એને સહન કરવાનું. કારણ કે કઈ પણ આપણા જે પૂર્વજન્મના આપણે જે કાંઈ પણ હોય પ્રારબ્ધ કર્મ, એ આપણે એ વખતે કંઈક આપણે ભોગવ્યા નથી અને કેરી ફોરવર્ડ થઈને આ જન્મમાં આવ્યા છે, તો એ જે પ્રારબ્ધ છે ને એ ભોગવવા જ પડે. ક્રિયમાણ અને સંચિત કર્મો જે છે ને એ કે છે તો મહારાજ અને મુક્તો પોતાના પ્રભાવથી અને આશીર્વાદ આપીને કૃપા પ્રસાદ આપીને તો ઉડાડી મૂકે છે. પણ જે પ્રારબ્ધ કર્મ બની ગયા હોય એ તો આપણે ભોગવવા પડે. તો હવે આ કઈ તો જો આપણે એ ભોગવવાના જ હોય અને એ ભોગવી લીધા પછી જ આપણે એ સુખ પ્રાપ્ત થવાનું હોય, તો પછી હવે અને જો આપણે એમ માનતા હોઈએ કે આપણો છેલ્લો જન્મ છે, તો પછી કોઈ પણ વસ્તુ કે છે ને ઉધારું એ કઈ બાકી ન રહેવું જોઈએ, બધું ચૂકતે કરવું પડે. તો આ જે છે કે દુઃખ અને આપત્તિ જે છે ત્યારે આપણને કાંઈ પણ આપણે વ્યવહારિક કે ત્રિવિધ તાપ જે કોઈ પણ કે આદિ વ્યાધિનું ઉપાધિ, એમાંથી કોઈ પણ આવે, શારીરિક, માનસિક, આર્થિક, વ્યાવહારિક, કાંઈ પણ આપણને દુઃખ અને આપત્તિ આવે તો એમ માનીને હિંમત ભેર એનો એ દુઃખનો સામનો કરી દેવાનો કે આ જે મારું છે એ પૂર્વજન્મનું કાંઈ પણ છે, મારું કંઈક બાકી હશે, એના માટે ભગવાને મને આ આપ્યું છે, તો એ મારે એને ભોગવી લેવાનું છે. એટલે એનો અર્થ એવો નથી કે આમાં જો હવે એમ હોય કે આપણે આર્થિક સંકળામણ હોય અને આપણે એમ માનીને નિષ્ક્રિય થઈને બેસી રહીએ કે તો મારા પ્રારબ્ધમાં હશે તો મને પૈસા મળશે અને મારી આર્થિક સદ્ધરતા મારી થશે, અને નહીતર જેમ ભગવાનને રાખવું હશે એમ કરી નિષ્ક્રિય થઈને જે પુરુષ કે કોઈ પણ હોય એ પોતાની આર્થિક સંકળામણ દૂર કરવાનો પ્રયત્ન જ ના કરે તો એને આળસુ કહેવાય. એમ નથી, પણ બીજું કાંઈ પણ દુઃખ હોય પ્રયત્ન કરવા છતાં પણ ન થતું હોય તો પછી એને હિંમતભેર એનો સામનો કરીને એને ભોગવી લેવાનું, એમ કે છે. તો એનાથી શું થાય કે આપણી જે કાંઈ પણ જે આવરણો છે ને એ દૂર થતા જાય. કારણ કે દુઃખ અને આપત્તિ આવે ત્યારે આપણને ભગવાન વધુ સાંભળે છે અને આપણે એમાં હિંમત નથી હારતા, તો ભગવાનને એમ થાય છે કે હા, મેં આને જે કસોટી મૂકીને એમાં એ પાર ઉતરે છે, તો ચાલો એને હું મારી વધુ નજીક બોલાવી લઉં, મારું એને જે છે. અને પછી આપણે જે સાધના આપણે કરી વધારે સારી રીતે થતી હોય. આપણે કે આપણે એમ કે છે ને કે કોઈ પણ વસ્તુને તમે સ્વીકારી લ્યો ને, એક્સેપ્ટન્સ થઈ જાય ને કોઈ પણ પરિસ્થિતિનું, પછી એ વધુ દુઃખદાયી નથી બનતી આપણા માટે. જ્યાં સુધી આપણે એનો સ્વીકાર નથી કરતા ને ત્યાં સુધી એ વધારે ને વધારે દુઃખદાયક લાગે છે આપણને. હવે ધારો કે આપણને કોઈક માંદગી આવી, બરાબર, તો હવે આપણે એનો સ્વીકાર કરી લેવાનો કે આ માંદગી છે. બધા એમ કે છે ને કે હવે અમુક હોય એમ કે પગના દુખાવા હોય કે હાડકાના દુખાવા હોય તો બધા એમ નથી કેતા એ તો લાકડા ભેગા જશે. હવે એનો અર્થ શું કે આ જીવન તમારે એની સાથે હવે જીવવાનું છે, એ મટે નહીં. તો એ વસ્તુ કોઈક સ્વીકાર, અમુક જણને કેવી રીતે હોય કે પછી રડ્યા જ કરે, આ જો ને પગના દુખાવા છે ને શરીરમાં આમ થાય છે. અમુક જણ હોય ને એને દુખાવા હોય પણ એને ગણકારે ને એને પોતાનું જીવન આનંદથી જીવ્યા કરતા હોય કે જે છે એ છે, હવે એને રડીને શું કરવાનું, બરાબર. એટલે એવી રીતે આપણે જયારે એનો સ્વીકાર કરી લઈએ છીએ ને કોઈ પણ વસ્તુનો, ત્યારે એ વસ્તુ આપણને પછી દુઃખદાયક એટલી બધી નથી રહેતી. રે તો ખરી જ, કઈ દુઃખ મટી ના જાય, પણ દુઃખ કે છે ને દુઃખ સહન કરવાની શક્તિ મળી રહે. એટલે જયારે આવું કઈ પણ દુઃખ અને આપણને આવે ત્યારે એને એક તો સહન કરવાનું અને એનો સહર્ષ એને ભોગવી લેવાનો, હર્ષ સાથે કે ભગવાને જે આપ્યું છે હશે જે હશે ચાલો. તો એને અને એમ આપણને આ જ્ઞાન થઈ ગયું હોય એક વખત કે આનાથી મારા પૂર્વજન્મના જે બધા કર્મો છે
એ કપાય છે અને હું વધુ ભગવાનની નજીક પહોંચીશ તો આપણને કેટલું બધું બળ મળે કે નહીં. એક વખત આપણે મનમાં ખાલી આ એક જ વિચાર કરીએ કે આ જે ભગવાને મને આપ્યું છે દુઃખ, તો એ આપણું ક્રિયામાણ ના હોવું જોઈએ પાછું, કે આપણે આપણી ભૂલોથી બધું દુઃખ આપણે વહોરી લેતા હોઈએ. આપણે હવે કોઈક વ્યક્તિ હોય કે જુગાર જ રમ કરતો હોય અને એમાં જુગારમાં હારી જાય અને પછી એમ કે મારા નસીબમાં જ નહોતા પૈસા, તો એમ નહીં, એ બધું ક્રિયામાણ કહેવાય. કે પોતાના ક્રિયા કરવાથી પોતે દુઃખી થાય છે તો એવું નહીં, પણ કોઈ પણ આપણે કારણ વગર નો બધા એમ કે એમના નસીબમાં સુખ જ ન લખ્યું એવું આપણને લાગે, કે એમ કે એને બિચારા ગમે એટલું કરે છે પણ સુખી થતા જ નથી. તો એમ આપણને બધા એને ખબર પડે છે અમુક જે હોય ને કે આને પ્રારબ્ધનું છે, પણ તમે કોક એમ ને કે એની તો ટેવ જ એવી છે કે નકરું આમ જ કર્યા કરે, કે વ્યસન જ કર્યા કરે, જુગાર જ રમ્યા કરે, કે ચોરી લૂંટફાટ કર્યા કરે, તો એ સુખી ક્યાંથી થાય? એના કર્મો જ એવા છે કે એ સુખી ન થાય. એવું આપણે બધા ઘણી બધી વખત આપણે અમુક જણ વ્યક્તિ માટે એવું બોલતા હોઈએ છીએ, પણ એના સિવાયનું જે હોય ક્રિયામાણ કરતા જે પ્રારબ્ધનું હોય ને, તો એ આપણે ભોગવી લેવાનું, કે કોઈ પણ કારણ વગર કે કઈ પણ આપણા નસીબમાં, આપણે નથી કહેતા મારા નસીબમાં હશે એવું મને થયું, તો આપણા નસીબનું જે કઈ હોય તો એ ભગવાન આપેલું છે. કારણ કે આપણે આપણી જાતને સમર્પિત કરી દીધી છે ભગવાનને, તો પછી જે કઈ સુખ આવે કે દુઃખ આવે એ ભગવાન આપે છે. ભગવાનની મરજી, આપણું પ્રારબ્ધ. તો આ ભગવાનની મરજી છે કે મને આમ રાખવાની. ઓલા એ કે છે ને કે આની પહેલા કદાચ મેં એમ કીધું હતું કે રાબિયા કરીને એક થઈ ગયા મોમેડનમાં, એક સૂફી સંત થઈ ગયા, તો રાજા એને ત્યાં મળવા ગયા, તો પછી તો સાવ ફાટેલી તૂટેલી ઝૂંપડીમાં રહેતા હતા, માટલું તૂટેલું ને એવું બધું. તો આમ હતા બહુ પેલા ઉચ્ચ સ્થિતિને પામેલ. એટલે પછી કે છે કે હું તમને એમ કે રાજ્ય તરફથી એમ કે આ સરસ ઘર ને બધું આપું, કે તમે મારા રાજમાં આવા મહાન સંત અને તમે એમ કે આવી રીતે રહ્યો, તો એ કે બરાબર મને નથી લાગતું, સારું નથી લાગતું, દુઃખ થાય. તો પછી એ રાબિયા હોય છે, એ સ્ત્રી ભક્ત છે રાબિયા, તો કે તમે કે અલ્લાહને કેવા માનો છો, કે સર્વ કરતા હરતા માનો છો કે નહીં, કે બધું એને જ્યાં ખબર હોય કે નહીં? તો કે હા, અલ્લાહને તો બધી ખબર હોય. તો કે એને નહીં ખબર હોય કે મને કેવી રીતે રાખવી? એને ખબર છે કે મને કેવી રીતે રાખવી. જો એને એમ હશે કે આને મારે સારું આપવાથી હું સુખી થઈશ, તો કે એને ખબર જ છે કે હું આનંદમાં જ છું, હું જરાય દુઃખી નથી, હું આવી રીતે રહું છું, એનું દુઃખ મને છે જ નહીં. તો કે પછી કે અલ્લાહને હું સુખી છું, હું આનંદમાં છું, અલ્લાહને જયારે આમ રાખવી છે તો મારે બીજી કોઈ પણ આશા કરવાની જરૂર ક્યાં છે? એવું એ રાજાને કે છે. એટલે રાજા કે છે કે હા, મારી ભૂલ થઈ. એમ આપણને ભગવાને જો આપણને આવી રીતે રાખ્યા હોય અને ભગવાનને ખબર જ છે, કે પછી આપણે કઈ પણ કહેવાની ભગવાનને ક્યાં જરૂર છે? તો કે મામા કે છે ને કે ભગવાન શું તમે મોટેથી બોલશો કે બધું કરશો તો જ ભગવાન સાંભળશે? કઈ નહીતર તમે મનમાં કહેશો કે ભગવાન ને કઈ નથી ખબર, તમે નહીં કહો તો ભગવાન નથી જાણતા? ભગવાન બધું જાણે છે, એનું નામ જ ભગવાન, એને બધી જ ખબર છે. તો કે આપણને આવું આપીને આપણે એના થયા છીએ, તો એ આપણા ભલા માટે, આપણા ચૈતન્યને ઉદ્ધવીકરણ માટે, આપણો ચૈતન્ય નિર્મળ બને એના માટે દુઃખ અને આપત્તિ આપણને જો આપતા હોય, તો આપણે એનો સહર્ષ સ્વીકાર કરી લેવો જોઈએ કે હે ભગવાન, મને કઈ ખબર નથી પડતી કે આ તમે મને આ શું કામ આપો છો, પણ હું એવું માનું છું કે આનાથી મારું ચૈતન્ય નિર્મળ થશે, કારણ કે હવે મારે બીજો જન્મ લેવાનો નથી. તો અનંત જન્મનું જે કાંઈ પણ હશે એ તમે મને, પણ મામા એમ કે છે ને કે તમે એકદમ જ દુઃખ મટાડી દો એવું તમે નથી કહેતા, પણ શું કહેવાનું કે આ દુઃખ સહન કરવાની શક્તિ તમે મને આપજો, કે જેનાથી તમે મને જે આપ્યું છે એનાથી હું સહન કરી જાઉં અને મારું ચૈતન્ય નિર્મળ બની જાય અને શુદ્ધ થઈ જાય, જેથી કરીને મને તમારું સ્વરૂપ જેમ છે તેમ ઓળખાય અને એના દર્શન થાય. એટલે આવું મામા અહીંયા આપણને શીખવાડે છે કે એક સાધક હોય અને એ સાધના પથ પર આગળ ચાલે, એટલે મામા કે છે ને કે જેવો સાધના પથ પર આગળ ચાલે એટલે કસોટી ભગવાન મૂકે છે કે આ તું ચાલવા માટે તૈયાર તો થયો છો, તો ચાલ જો આમાં હું આ કસોટી મૂકું છું, તું તારી જાતને એમ કહેશ કે હું મારે આધ્યાત્મિક પથ પર આગળ ચાલવું છે, તો આગળ ચાલવું છે તો આ કસોટી છે, ચાલ એમાંથી પાર નીકળશ કે નહીં? કસોટી દરેક વખતે કરે જરૂરી નથી, પણ કરે પણ ખરા, પણ મોટે ભાગે એમ કહેવાય આપણે આમ સામાન્ય જ્ઞાન વિશે વિચારે કે જેવું આપણે ભણવાનું શરૂ કરીએ એટલે પરીક્ષા તો આવવાની, એટલે એ પરીક્ષા પછી આપણા ચૈતન્ય જે રીતે આગળ વધે એ પ્રમાણેની હોય. દરેકને સરખી પરીક્ષા હોય એવું જરૂરી નથી. આ તો બધાને પોતપોતાની સાધના અંગત કહેવાય, એટલે અંગત રીતે ભગવાન દરેકને એની એ રીતની એ ચૈતન્ય પ્રમાણેની એની પરીક્ષા લેતા હોય.
એટલે કે છે કે એનું ચૈતન્ય શુદ્ધ થાય એટલા માટે કે આપણને ધારો કે આપણા જીવનમાં કંઈક એવું આવે છે, કંઈ પણ દુઃખ આવે કે આપત્તિ આવે કે આપણને ન ગમતી વસ્તુ કંઈ પણ આવે તો આપણે એમ વિચારવાનું કે આનાથી મારો ચૈતન્ય શુદ્ધ થશે. એક સાધક એવું વિચારી અને એ પરિસ્થિતિ કે છે ને કે કોઈ પણ વસ્તુ હોય, દુઃખ હોય કે સુખ હોય, એક જ કે છે ને એક રાજા એમ કીધું કે એક ઓલાને કે તું એવું વાક્ય લખી દે ને જા કે જે કાયમ માટે મને કામ લાગે. તો એ એમ લખી દે, લખીને જાય છે એક જ વાક્ય કે આ સમય પણ જતો રહેશે. બસ આવું એક વાક્ય. એટલે દુઃખ હોય તો એ વાંચે દુઃખમાં તો એમાં એમ લખ્યું હોય કે આ સમયે જતો રહેશે, એટલે એને હિંમત મળે. અને સુખમાં જઈને વાંચે તો એને ઈ જાગૃતિ રહે કે આ સુખે મારું કાયમ નથી રહેવાનું, આ સમય પણ જતો રહેશે. એટલે એમ આપણે સહર્ષ આ વસ્તુને સ્વીકાર કરી લેવાનો કે આ સમય મારો જતો રહેશે અને એનાથી ધારો કે હું પાર ઉતરીશ તો એમાંથી મારો ચૈતન્ય શુદ્ધ થઈ અને હું ભગવાન તરફ વધુ ને વધુ નજીક પહોંચી જઈશ. એવું મામા આપણને શીખવાડે છે અહીંયા કે એટલે કેટલું બધું કે ધારો કે મામા કે છે ને કે જીવન હોય એટલે આ બધું તો રહેવાનું જ. જો એકદમ એક સરખું જીવન હોય તો એને જીવન આપણે માણસ મોનોટોની થઈને કંટાળી જાય. એટલે આવું બધું તો આવવાનું જ છે. એટલે કે છે કે માટે દુઃખ કે આપત્તિ આવે ત્યારે ભય પામી ગભરાઈ જવું નહીં. ભય નહીં પામી જવાનું કે હવે હું શું કરીશ ને આમાંથી કેમ કાઢી નીકળીશ ને એમ કે જેટલું આપણે નેગેટિવિટી વિચારીએ, નેગેટિવ થઈ જઈએ તો એ પછી ડિપ્રેશનમાં સરી પડી, હતાશ થઈ જઈએ. હતાશ થઈ જાય પછી એમાંથી નીકળવાનો માર્ગ આપણને સૂજે નહીં કે આમાંથી હવે કેમ નીકળવું, શું કરશું. એટલે મામા કહે છે કોઈ ભય શું કામ રાખવાનું. જે વસ્તુ આપણી સાથે જો મહારાજ હોય અને મહારાજે જો આપણને આપ્યું હોય તો ભય શેનો. એનો અર્થ જ એ કે એ આપણી સાથે છે. એ મહારાજ જો આપણી સાથે હોય પછી તો આપણને એ ડૂબવા થોડી દેશે. આ ભયમાં આપણને અંદર સરી પડશું એવું થોડી કરશે. એની કાઢશે બહાર આપણને એમાંથી. એટલે કોઈ જાતનો મામા કે છે ભય નહીં રાખવાનો, પરંતુ ધૈર્ય રાખી નિર્ભય થઈ તેનો સામનો કરવો. એમ કરવાથી એવા સમયે સહનશક્તિ વૃદ્ધિ પામે, કર્મોનો ક્ષય થાય અને આપત્તિમાંથી ઉગારવાનો માર્ગ પણ મળી રહે. બધુંય થાય જો આપણે ધૈર્ય રાખીએ, નિર્ભય થઈ જઈએ. કારણ કે નિર્ભય થાય ને માણસ એને સ્વીકાર કરી લે. એક વખત જે દુઃખ છે ને એનો સ્વીકાર કરી લે એટલે સ્વીકાર કરે ને એટલે તરત જ એને પોઝિટિવિટી આવે કે હા ભાઈ જે છે આ દુઃખ તો છે જ. એટલે હવે મારે એટલે એ જેવો આ એક વિચાર આવે ને એક્સેપ્ટન્સ જેવું આવે ને એટલે એમાંથી પછી નિર્ભયતા આવે કે હા ભાઈ જે છે એ છે. ગમે ત્યારે હમણાં આજે ને આજે ને તો થોડા કઈ કાયમી થોડી રહેવાનો છે આ મારો આવો સમય. આ સમય બદલાશે તો ખરો જ ને. એટલે તરત જ નિર્ભયતા આવે, ધૈર્ય આવે, ધીરજ આવે કે આવું બધું જયારે આપણને વિચારે ને પછી સહન કરવાની શક્તિ આવે. એટલે જેવી સહન કરવાની શક્તિ આવે ને એટલે પછી એનું ચૈતન્ય વૃદ્ધિ પામે અને જે કર્મ છે ને એનો ક્ષય થઈ જાય અને એને કેમ દૂર કરવું ને એનો આપણને માર્ગ પણ મળે. કારણ કે આપણે લમણે હાથ દઈને રડતા રડતા જો બેસી રહીએ અને એને જ રડ્યા કરીએ કે મને આ દુઃખ છે, દુઃખ છે, દુઃખ છે, તો એનો માર્ગ ના મળે. દુઃખ છે પણ એમાંથી હવે ચાલો આ એક પ્રોબ્લેમ છે, એમાંથી નીકળવાનું શું છે, શું કરું તો આમાંથી નીકળી શકું. એમ જયારે આપણે વિચારીએ ને એનો માર્ગ વિચારીએ ને તો પછી ભગવાન અને મુક્તો ને બીજા કોકને પ્રેરણા કરે અથવા તો પોતે આપણને પ્રેરણા કરીને અંદરથી એને ઉગારવાનો માર્ગ આપણને શોધી આપે. એટલે કે છે કે સાધકે તો એટલું ધીરજતાથી અને મેચ્યોરિટી પરિપક્વતા પૂર્વક કોઈ પણ દુઃખ આવે કે આપત્તિ આવે તો એને સહન કરી અને એમાંથી નીકળવાનો માર્ગ શોધવાનો અને મહારાજને પ્રાર્થના કરવાની કે તમે આ આપ્યું છે હશે જીવનમાં મારા કઈ પણ તો એનું ચૈતન્ય આનાથી મારો ચૈતન્યને શુદ્ધ બનાવજો અને આમાંથી ઉગરવાનો તમે મને હે મહારાજ તમે મને રસ્તો બતાડજો. એટલે મહારાજ પછી અને મુક્તો ને બધા આપણને સહાયમાં આવી જાય. પણ આપણે નિરાશ થઈને ધારો કે આપણે રેસમાં દોડતા હોઈએ પણ તો જો આપણે બેસી જ રહીએ અને ડગલું માંડીએ જ નહીં તો કોઈ આપણને કેવી રીતે મદદ કરે. પણ જો આપણે થોડું ઘણું બી આપણે કરીએ પરીક્ષામાં માર્ક આપણે પેપર લખીએ તો આપણને થોડાક કે છે ને કે દયા ગુણ આપે પણ પરીક્ષામાં કઈ લખ્યું જ ન હોય તો કોણ દયા ગુણ આપે આપણને. એટલે જયારે મહારાજ કસોટી મૂકે તો આપણે એને એમાંથી ઉગરવાના પ્રયત્નો તો કરવા પડે ને. પ્રયત્નો કરીએ તો પછી આપણને કોઈ સહાય કરીને એમાંથી કે છે ને ઓલા કીચડમાં કે કાદવમાં ક્યાંક ભરાયો હોય તો આપણે જો પ્રયત્ન જ ના કરીએ બહાર નીકળવાનો તો કોઈ આપણને આવે નહીં. પણ એમ થાય તો કોઈક જુએ કે હા નીકળવાનો પ્રયત્ન કરે તો હાથ આપે તો આપણે
નીકળી જઈએ. એમ આપણે ગમે તે કોક ને કોક પ્રેરણા કરે, અથવા તો આપણને જ અંદરથી પ્રેરણા થાય કે હું આમ કરું, કે આવી મહેનત કરું, કે આવા પ્રયત્ન કરું તો આ મારું આ દુઃખ મટી જાય, કે મારા આપત્તિમાંથી હું ઉગરી જાઉં. એ મહારાજ અને મુક્તો આપણને સહાય કરે, પ્રેરણા કરે. એટલે ક્યારે પણ આપણને જીવનમાં કઈ પણ આવું આવે તો મામા કહે છે કે હિંમત હારવાની નહીં, મહારાજ આપ્યું છે એમ સહર્ષ એનો સ્વીકાર કરી લેવાનો. એટલે આપણે ઓલું અમૃત બિંદુમાં એવા સ્લોગને મૂક્યા છે ને કે મહારાજે આપેલી ગમે તે પરિસ્થિતિનો સહર્ષ સ્વીકાર કરવાનો, આનંદ સહિત સ્વીકારી લેવાનો, એમાં દુઃખી થવાનું કઈ કામ નથી. હવે એના પછીનો મુદ્દો છે કે મહારાજ તથા મોટા મુક્ત પાસે પોતાના ઠરાવ મૂકી દેવા અને તેમની પાસે પોતાનું ધાર્યું કરાવવા માટે વારે વારે કહેવું નહીં કે પ્રાર્થના કર્યા ન કરવી, મૌન ભાષા વાપરવી, બહુ બોલબોલ કરવાની ટેવ છોડવી. હવે ઘણી વખત આમાં શું થાય કે આપણે ધારીને બેઠા હોઈએ. મેં એક વખત પેલા આની વાત કરી છે કે આમ આપણે આપણા મનમાં એમ હોય કે મામા આપણને આમ કહે ને આવી રીતે કરીએ તો વધારે સારું. હવે મામા કંઈક બીજું કીધું હોય કે આપણે આમ કરવાનું છે, તો આપણે આપણું ધાર્યું હોય ને તો આપણે ઘડી ઘડી એની વાત કરીએ કે મામા તો પછી આપણે આમ કરીએ તો, મામા તો પછી આપણે આમ કરીએ તો. એટલે મુક્તને નહીં ખબર હોય કે આપણા મનમાં શું વિચાર ચાલે છે. આપણે પહેલાથી જ ખબર હોય, પણ જે બરાબર યોગ્ય હોય જ એને આપણે પહેલી વખત એને કઈ આપણી જેમ છે કે ઘડીકમાં આમ વિચાર કરે, ઘડીકમાં આમ વિચાર કરે, એમ હોય જ નહીં. બધું પહેલેથી જ બરાબર જ હોય. પહેલી વખત જે વાક્ય બોલી બરાબર જ હોય, પછી પાછું કંઈક વિચારો ફરી જાય ને નિર્ણયો બદલે, એવું પૂર્ણ મુક્ત ને એવું હોતું નથી. એ તો જે હોય બધું જોઈ જાણી અને સમજીને જ કહેતા હોય. પણ આપણે શું છે કે આપણું ડાપણ ડોળવું હોય, આપણે જે વિચારીને બેઠા હોય એ જો મુક્ત ન બોલે તો ત્યાં સુધી આપણે ગોળ ગોળ ફેરવીને પાછું એમ જ કહીએ. તો પછી મામા જો આપણે આમ કરશું ને તો આવી રીતે આમ થઈ જશે, તો પછી બરાબર નહીં થાય. તો જો આપણે આમ કરીએ તો, એમ કરીને આપણે વારે વારે એમ 3-4 વખત કહીને આપણને મામાને, એટલે મામા એટલે મુક્ત પુરુષને આપણે આપણી વાત મનાવવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. તો મામા અહીંયા આપણને એમ કે છે કે એક સાધક એવું ન કરાય. જો એ સાધક હોય ને એને મહારાજને પામવું હોય એટલે આમ કેટલું સરસ કહે છે કે કેવી રીતે રહેવું મોટા મુક્ત પાસે, એ આપણને બધું શીખવાડે છે. એમ કે મહારાજને તમારે પામવું છે તો તમારે કેટલું બધું તમારું જીવન કેવું હોવું જોઈએ. તો કે તમારા ઠરાવ બધા મૂકી દો. એટલે હમણાં કે છે ને સંપૂર્ણ શરણાગતિ. સંપૂર્ણ શરણાગતિ આપણી કોઈ ઈચ્છા જ ન હોય, આપણી કોઈ કઈ આપણને કઈ આપણું અપેક્ષા નહીં કે મારે આમ કરવું છે કે મારે તેમ કરવું, કે મને હું આમ કરું તો સારું, કાંઈ નહીં. જેમ મહારાજ અને મુક્ત કે એમ આપણે કોઈ પણ મારી આવી મરજી છે કે મેં આમ ધાર્યું છે કે હું આમ કરું તો વધારે સારું, કે મને તો આવું ભાવે, કે મને તો આવું ફાવે, કે સ્કૂટર પર મારે જવું છે કે સાયકલ પર. એટલે આ તો એક દાખલો આપું છું કે મામા એમ કે તમે ચાલતા ત્યાં જાઓ તો આપણે પાછા એમ કે મામા સ્કૂટર પર જાઉં, 5 મિનિટમાં પહોંચીને પાછા આવી જઈશ. આપણે ધારો કે સારો ભાવ હોય કે જલ્દી જઈને પાછા મામા પાસે આપણે આવી જઈએ, પણ મામા એમ કીધું હોય કે તમે ચાલતા જઈને ત્યાંથી આ વસ્તુ લઈને આવો, તો આપણે થોડીક વાર થાય મામા સ્કૂટર પર જવું, મામા સ્કૂટર. એટલે આવી રીતે આપણું જે આપણા મનની વાત આપણને એમ હોય કે જલ્દી જઈને પાછા મામાની સાનિધ્યમાં આપણે આવી જઈએ, પણ મામાએ કીધું કે તમે ચાલતા જાઓ તો આપણે ચાલતા. એટલે આપણને મનમાં એમ છે જે વસ્તુ છે આ તો નાની વાત મેં કીધી કે આવો ઠરાવ હોય કે હું સ્કૂટર પર જઈને પાછા આવું, તો આપણે થોડી પછી મામા ત્યાં ચાલતા જઈશ તો આમ થશે કે તેમ થશે, તો સ્કૂટર પર જઉં તો હું 10 જ મિનિટમાં પાછો આવજો. પણ મામાની જ ઈચ્છા નથી કે તમે 10 મિનિટમાં પાછા આવો. મામાને એમ છે કે તમે ત્યાં જાઓ અડધી કલાકમાં જઈને પછી જયારે આપણે જઈએ ત્યારે આપણને ખબર પડે કે સારું થયું કે અમે ચાલતા આવ્યા, બરાબર. એટલે એ રીતે આવા કોઈ પણ ઠરાવ, તો નાની નાની બાબત છે, એવા કોઈ પણ આપણે તો વ્યવહારમાં આપણને ધારો કે કંઈક એવું કીધું હોય, આપણે ઘરનું વાસ્તુ કરવું હોય કે કોકના લગ્ન, આપણે મામાને પૂછવા ગયા હોય, બરાબર, કે એને મામા એમ કે આ તારીખ બરાબર છે કે આ બરાબર, તો આપણા મગજમાં એમ હોય ને આપણને અનુકૂળ પડતું હોય કે આપણને આ તારીખ અનુકૂળ પડે છે, આપણને આ વાર અનુકૂળ પડે છે, તો મામા આ વારે કરીએ તો સારું, તો મામા પછી આ તિથિએ કરીએ તો સારું. પણ મામાએ કીધું છે કે આ પણ થોડીક વાર થાય, તો પછી મામા એ તારીખે તો છે ને અમને આવો પ્રોબ્લેમ આવે એવું છે, ઘરમાં પછી આમ થશે, બહુ ઉતાવળ થઈ જશે, હજી તો અમારે આમ છે, કાં તો પછી અમારે બહારે જવાનું છે. એવા કઈક આમ તેમ કરીને આપણે જે મનમાં ધારીને બેઠા હોઈએ ને ઈ મામા પાસે આપણે બોલાવવાનો પ્રયત્ન કરીએ.
હવે કીધું મામાએ કે આમ છે, તે પછી મામા એમ કે સારું, અને પછી જો કઈક થયું તો કે અમે મામાના આશીર્વાદ લઈને આમ કર્યું હતું તોય પછી આમ થયું. આવું એવું થવું જરૂરી નથી. મુક્ત તો એવા દયાળુ છે કે પછી આપણી વાત માનીને એમાંય સરખું કરી દેતા હોય. પણ આ તો એમ છે કે જે એક સાધક હોય તો એને પોતાના બધા ઠરાવ મૂકી દેવા જોઈએ. જેમ મુક્ત કેમ, જેમ મહારાજ કેમ, જેમ ઈ રાજી થાય એમ આપણે કહેવાનું. અને પછી પોતાનું ધાર્યું કરાવવા માટે ઘડી ઘડી પાછું પૂછે, વારે વારે પ્રાર્થના, અને પાછું શું પ્રાર્થનાના સ્વરમાં કે હે મામા તમે જેમ કહો એમ. પણ છે ને પછી આમાં આમ કરીએ તો આમ થાય, પછી આમાં આ તો હું તમને મારી વાત કરું છું કે મારે તમને બધી જાણકારી આપવી જોઈએ ને, એટલે કે તમને એમ કે હવે ઓલાને બધી ખબર છે, મુક્તને બધી ખબર હોય અને એને કીધું એ પ્રમાણે કરો ને. પણ આ તો આપણા મનના વાત આપણે, એટલે એમ કે છે કે વારે વારે બોલ બોલ નહીં કરવાનું. અને ધારો કે આપણને એમની વાત પસંદ નથી આવી અથવા તો અનુકૂળ નથી આવતી આપણને, તો એમ કે છે કે મામા કે મૌન ભાષા વાપરવાની, મનમાં પ્રાર્થના કરવાની કે હે દયાળુ તમે મને આ કીધું છે પણ એમાં મને આટલું શંકા કુશંકા થાય છે, તો હવે તમે જો કંઈક આમાં રસ્તો બતાડો તો સારું. અમારે આવું છે કે બહુ કાં તો એકાદ વખત કહીને જોવાનું, તો પછી વારે વારે ન કહેવાય એકની એક વસ્તુ. ઘડી ઘડી થોડીક વાર થાય તો પછી પાછું એમ કે હું કન્ફર્મ કરું છું કે તમે આ કીધું છે એ બરાબર છે ને. હવે આપણે કે આપણે ઓલા છીએ, માનસિક ઓલા છીએ કે આપણને એકવારમાં સમજમાં ન આવે. મામાને ખબર છે કે એને સમજ તનકી જાણે મનકી જાણે એવું હોય, એની પાસે આપણે શું છુપાવવાનું. ઈ આપણા મનના ભાવ ન જાણી જાય કે ઈ પોતે આપણે આપણી વાત એમની પાસે મનાવવા માંગીએ છીએ. એટલે કે આવું બધું સાધકે નહીં કરવાનું. સાધક જે હોય એને તો સંપૂર્ણ શરણાગતિ હોય, તો પછી બીજું શું હવે જેમ કે એમ. એટલે આવી બધી વધારે પડતું બોલીને પોતાનું ધાર્યું કરાવવાની વાત, એવી ટેવ છોડી દેવાની. અને ધારો કે કંઈક કેવું હોય તો મૌન મનમાં પ્રાર્થના કરે તો મોટા મુક્ત સાંભળીને પછી રસ્તો બતાવે કે પછી તરત જ ઘણી વખત આપણને એવું થાય, અનુભવ થાય કે ધારો કે આપણે ગયા હોઈએ, મામા કહે તો પછી આપણે મામા પાસે તો આપણે બોલી ન શકીએ, તો તો થોડીક વાર પછી મામા જ આપણને પૂછે કે તમારે કઈ કેવું છે, અથવા તો એમ કે કઈ બીજું છે. કે પછી આપણે જે મનમાં ધારી બેઠા હોય એમ કે આમ કરો તોય સારું, એમ કરીને આપણા વિચારો પછી આપણને જ કે. પણ એમ કે મામા પાસે ઘડી ઘડી બોલ બોલ નહીં કહે. મામા એટલે મુક્ત પાસે પછી કે છે કે આપણી બોલવાની ટેવ છોડી દેવાની. નિષ્કામના બે અર્થ થાય છે, એક ઇન્દ્રિય સંયમ અને બીજો અર્થ છે ઈચ્છાએ રહિત. એટલે કામ એટલે ઈચ્છા. એટલે કે ઇન્દ્રિય સંયમ વાળી જે છે નિષ્કામ, એ તો આપણને બધાને ખબર છે. પણ ઈચ્છાએ રહિત થઈ જવાનું. મોટા મુક્ત પાસે આપણે જયારે જઈએ ત્યારે કોઈ પણ જાતની ઈચ્છા નહીં, કોઈ પણ પ્રકારની ઈચ્છાનો ત્યાગ કરવો અને સકામ ન થવું. આપણી ગમે તે ઈચ્છા હોય આપણે, એટલે ઈચ્છા એટલે આમાં જે આપણને કીધું ને કે આવો કંઈક સમય હોય કે આવું કંઈક મામા આજ્ઞા કર્યું અને આપણને અનુકૂળ ન પડતું હોય, એવી કોઈ પણ જાતની ઈચ્છા, કાંઈ પણ મારે એમની પાસે રહેવું છે કે મારે દૂર જવું છે કે નથી રહેવું, કે અહીંયા તમે મને રાખો તો સારું કે મને દૂર જવાનું કહો તો સારું, કે અત્યારે તમે મને આ સમય આપો તો સારું, કે પેલો સમય મને આવી આજ્ઞા કરો તો સારું, કે મને ઓલું કામ કહો તો સારું ને આ કામ મને અનુકૂળ નથી પડતું ને મને ઓલી સેવા આપે તો ભગવાન મામા સારું ને. એવું કોઈ પણ જાતની કોઈ ઈચ્છા નહીં, કોઈ પણ બધી ઈચ્છાનો ત્યાગ અને સકામ નહીં થવાનું. આ બધી ઈચ્છાઓ એટલે શું? સકામ પણ ને કે મને મામા આવી સેવા આપે, કે મને મામા આમ કરે, કે મને મામા ઓલી પ્રસાદી આપે, મને મામા પગ દબાવવા આપે અને મને માથું દબાવવા આપે. પગ દબાવવા સારા કે માથું દબાવવું સારું, વિશેષ સારું, મને માથાની સેવા મળે તો સારું. કે મોટા મુક્તને શું હોય, બરાબર, મને ઘરમાં સાફ સફાઈ કરવાની સેવા આપે એના કરતા મામાના રૂમની સાફ સફાઈ કરવાની સેવા આપે તો વધુ સારું. એવું કોઈ પણ જાતની કોઈ પણ એક પણ ઈચ્છા નહીં. મને પોતાની પાસે રાખે તો સારું ને મને મામા તો એમની સાથે લઈ જાય તો સારું ને, કાં તો માસી સાથે આપણે બહેનો હોય તો માસી મને રસોઈમાં પોતાની સાથે કામ એવી સેવા આપે તો ઘણું સારું. એનાથી દૂર મોકલીને બીજાના ઘરે જઈને સેવા કરવાનું કે છે, એના કરતા આમ કરે તો સારું. મને પોતાની સાથે ગાડીમાં લઈ જાય તો સારું. એવી કોઈ પણ જાતની, એમ કે મારે તો મુક્તને સાનિધ્યમાં જ રહેવું છે, એનાથી દૂર નથી થવું, કોઈ પણ જાતની ઈચ્છા નહીં. એવું થાય ત્યારે નિષ્કામ કહેવાય કે કોઈ પણ જાતની ઈચ્છા નહીં, એટલે સકામ નહીં થવાનું. કે આમ કરે તેમ કરી બધું સકામમાં જ આવી જાય ને. પછી આપણે એમ કહીએ તો મુક્તની સાનિધ્યમાં રહેવાનું એ ઈચ્છા તો સારી જ કહેવાય.
તો હમણાં બેને વાત કરીને કે મહારાજને જમાડવાની ઈચ્છા, તો એ એક ઈચ્છા રહી ને, એટલે સોનાની સાંકળ થઈ ગઈ. એટલે આવી કોઈ પણ સારી ઈચ્છા હોય તો આપણે કે મુક્તના સાનિધ્યમાં રહીએ તો મારા ચૈતન્યનું ઉર્ધ્વીકરણ થાય, પણ એ મુક્તની ઈચ્છા છે એમને આપણને રાખવાની. મુક્તની ઈચ્છા હોય અને આપણે રહીએ તો ચૈતન્યની ઉર્ધ્વગતિ થાય. મુક્તની ઈચ્છા વગર પરાણે જો આપણે રહીએ તો કાંઈ નહીં ને, એમની ઈચ્છા જ નથી તો કૃપા પ્રસાદ મળવાનો કઈ રીતે? એટલે એવી કોઈ પણ ઈચ્છા ન હોય તો આપણે એ બધું સકામપણું મૂકી દેવાનું ને એમની મરજી, આપણું પ્રારબ્ધ રાખીને નિષ્કામ ને નિર્વિકલ્પ થતા શીખવાનું. નિર્વિકલ્પ હવે કોકને બીજાને રાખે પોતા પાસે અને આપણને ન રાખે તો તરત જ માસી મને રાખી હોત તો સારું હતું, મને સેવામાં કેમ ન રાખી, હજી મારી સેવામાં કઈક ઉણપ હશે, મારામાં કઈક એવું હશે કે મને ન રાખીને એને રાખી. ચાલો આપણે ઈર્ષા નથી કરતા, પણ આપણી જાતને નેગેટિવ રાખીને આપણને હીન ભાવના આપણામાં આવી જાય. કાંઈ પણ એવું બધું શું કામ? એમની જે ઈચ્છા હોય એ કરે. એટલે નિર્વિકલ્પ મોટા મુક્ત પાસે જો એવા પછી કંઈક પણ આપણે એમની ક્રિયા જોઈને પાછા આપણને સંકલ્પ વિકલ્પ થઈ જાય. મોટા મુક્તની કેટલી મનુષ્ય લીલા એવી હોય કે જે આપણને સંકલ્પ કરાવે, તો આપણે એવા સંકલ્પ વિકલ્પ કરવા વાળા હોઈએ તો મોટા મુક્ત આપણે એની પાસે એની સેવામાં ન પણ રાખે આપણને. એવું પણ બને ને કે આપણા સ્વભાવ એવા હોય કે મોટા મુક્તની ક્રિયાઓમાં ઘડી ઘડી સંકલ્પ કર્યા કરતા હોય કે મોટા મુક્ત થઈને આમ કરતા હશે, આમ શું કામ કર્યું હશે એમને, એનાથી કોઈને શું ઉપદેશ કરતા હશે, આમ ઘડી ઘડી બધી નાની નાની ક્રિયાઓમાં એ સંકલ્પ કરવા માંડીએ તો પછી મોટા મુક્તને કંટાળો જ આવે ને, એમ થાય કે આ હું બેઠી બેઠી સંકલ્પ જ કર્યા કરે. એટલે પછી આપણને એની સેવામાં ન પણ રાખે એવી રીતે. પણ એમ કે જો આપણે એવી રીતે રહેવું હોય તો આપણી બધી નિષ્કામ, કોઈ જાતની આપણી ઈચ્છાઓ હોવી ના જોઈએ અને એમની કોઈ ક્રિયામાં કે એમાં કંઈક આપણે સંકલ્પ કરવા ના જોઈએ. આપણે એક સાચા સાધક બનવું હોય ને આપણે જો આગળ વધવું હોય, આપણે મહારાજને પામવાની જે આપણો પથ છે એમાં આગળ ને આગળ ચાલવું હોય તો આવા બધા ગુણો કેળવવા પડે. અત્યારે આપણે ત્રીજું પ્રકરણ ચાલે છે પણ એમાં કેટલું બધું વ્યવહાર જગતમાં આપણે કેવી રીતે રહેવું ને શું કરવું, કેટલું બધું. હવે પછી બીજા ત્રીજા ભાગમાં આવશે કે આપણા આત્માનું ચૈતન્યનું ઉદ્ધવીકરણ કરવા માટે કેવી રીતે કરવાનું. આ તો બધું આપણે અત્યારે દૈહિક રીતે કેવું વ્યવહાર કરવાનું, આપણે શું શીખવાનું એ બધું શીખવાડે. એટલે કે એક જીવન ઘડતર આપણે કેવી રીતે કરવું, આપણે કેવા વિચારો કરવા, શું વિચારવાનું નહીં, શું વિચારવાથી આપણે અટકી પડીશું, શું વિચારવાથી આપણે આગળ વધીશું. આ બધું કેટલું ઝીણું ઝીણું મામાએ સરસ એમ કે શીખવાડી દીધું છે કે આના જો શબ્દે શબ્દે ચાલીએ આપણે તો આપણું એકદમ સરસ જીવન ઘડતર થઈ અને આપણે કે છે ને કે આમ પાત્ર બની જાય સાચા અર્થમાં આપણે. એટલે મામા કે પાત્ર બનવું જોઈએ તો કે મુક્તનું સાનિધ્ય મળે, મુક્ત જ્ઞાન કરે ત્યારે આપણે એમ કે કોઈ પણ ચેતન પાત્ર થાય. તો મામા આપણને અહીંયા આપણને જ્ઞાન કરી ગયા છે કે આપણે કોઈ પણ સાધકને પાત્ર થવું હોય તો આટલું આવું બધું કરવું પડે. હવે સર્વોપરી આપણે લેવું છે તો પછી કેટલું બધું આ લોકનું બધું ઈચ્છાઓ ત્યાગવી જ પડે. એમાં શું મોટી નવાઈ છે? કોઈ પણ વસ્તુ આપણે જયારે 12મા ધોરણમાં છોકરો ભણતો હોય તો એ કેટલો બધો ત્યાગ કરતો હોય છે. આમ જોવા જઈએ તો કંઈક પણ આમ ટીવી ન જુએ, બારે ક્યાંય ઇવન એના મા બાપો એ ઘરમાં ક્યાંય ફરવા ન જાય એ આખું વરસ કે છે ના ભાઈ એને ભણવાનું છે, ઘરમાં ક્યાંય કોઈ પ્રોગ્રામ ન ગોઠવે, એટલો બધો ભોગ આપે છે ને શું કામ? તો કે એના બાળકને સારા ટકા આવે એટલા માટે. એનું બાળકનું મન ક્યાંય વિચલિત ન થઈ જાય, ચલિત ન થઈ જાય, ભણવા પર જ ફૂલ કોન્સન્ટ્રેશન રહે એનું એટલા માટે. તો આપણે પણ જો આપણું મહારાજ તરફ આપણું ફૂલ કોન્સન્ટ્રેશન આપણે રાખવું હોય તો આજુબાજુનું બીજી બધી ક્રિયાઓનો થોડોક તો આપણે ભોગ આપવો પડે કે નહીં, તો આપણે આગળ વધીએ. એટલે આવું આપણે આપણી જાત સાથે આપણે આવા વાર્તાલાપો કરવાના કે મારે આ જે સર્વોપરી તત્વ છે એને પામવું છે તો મારે કેટલું બધું છોડવું પડે. એક 12મા ધોરણનો છોકરો જો વિદ્યાર્થી ભણવા માટે આટલું બધું આ લોકનું બધું છોડવા એક વર્ષ છોડી શકતો હોય તો આપણે કેમ ના છોડી શકીએ? કારણ કે આપણે તો સર્વોપરી ને પામવાનું છે. તો એ સર્વોપરીને જો આપણે પામવું હોય તો અને પાછું આપણે બીજી વાર આવવું નથી, આ અત્યારે જ બધું પતાવી દેવું છે તો પછી કેટલું ભોગવવું પડશે, કેટલું આપણે છોડવું પડશે, કેટલાયના અપમાન સહન કરવા પડશે. એમાં પછી આપણે રિએક્ટ કરી દઈએ, દુઃખી થઈને બેસી જઈએ. તો એમ આપણે એમ વિચારવાનું કે જો આવું બધું આપણને શબ્દો લાગી જાય અને આપણે એમાંથી પાછા ક્યારેય બહાર નીકળીએ પછી એમ વિચારે કે હશે તો કઈ ગયા,
પણ કલાકોના કલાકો એના વિચારોમાં બગાડ્યા તો આપણે એટલા કલાકો તો બગડ્યા ને આપણા. એ કલાકોમાં જો આપણે ભગવાનનું એને સંભાળીને ભગવાન તરફ આગળ વધવાના પ્રયત્નો કરીએ તો આપણે કેટલું બધું આગળ વધી જઈએ ને. પણ આપણે તો કોકની સાથે કંઈક બોલાચાલી થઈ ગયું, અથવા તો બોલાચાલી ન પણ થાય, પણ આપણે એને કંઈક કહેવાનું હોય તો એના વિચારો, પછી આવશે તો એને આમ કહીશ ને પછી એને આમ કહીશું તો પછી એને આપણે આવી રીતે મનાવી લેશું ને આપણે આવી રીતે કામ કરશું ને પછી આપણા ઘરમાં નણંદ હોય ને સાસુ હોય ને બધા બીજા બધા મહેમાન આવનારા હોય, કેટલા બધા આપણા વિચારો નોન સ્ટોપ ચાલ્યા કરતા હોય છે. મહેમાન આવે તો એની મહેમાન ગતિ કઈ રીતે કરશું ને શું કરશું, કેટલા બધા વિચારો. એટલે આમ જોવા જાય તો બધો સમય નકામો જાય છે ને. સાધનામાં આપણે ક્યાંય આગળ વધીએ છીએ? હા, પણ ઈ જો મહેમાન આવે છે ઈ આપણે ભગવાનને સોંપેલું કાર્ય છે. હવે આપણે ઈ છે મારી જવાબદારી છે ને એ ભગવાન તમે હું એમની આગતા સ્વાગતા કરું એ તમે ફરજ આપી છે કે આપણા ઘરમાં કોઈ પણ આવે એની આગતા સ્વાગતા આપણે કરવી. અને હું ભગવાનનું નામ લેતા એમના માટે જે આગતા સ્વાગતા કરવાની હોય એ કરું. અને એમ કહું કે આ જે બધું જે પદાર્થ હું એમના માટે બનાવું છું, મહારાજ એમને સંતોષ થાય ને એમનું જીવન નિર્મળ બને એવી હું તમને પ્રાર્થના કરું છું. એવા ભાવ સાથે જો આપણે કરીએ ને તો એ પણ ભક્તિ બની જાય. અને પછી આપણે ભગવાનનું ધ્યાન કરવા બેસીએ ને, કારણ કે આપણને એક સંતોષ છે, આપણા મનમાં જરાય ઉદ્વેગ નથી ને આપણે કંટાળી જાય કે આ શું બધા મહેમાન ઘડી આવા જ કરે છે અને મારે તો આખો દિવસ એમાં જ જતો રહે છે. એમ જો વિચારીએ તો ઉદ્વેગ થઈ જાય આપણા મનમાં. તો ઉદ્વેગ થાય પછી જયારે આપણે ભગવાન સંભાળવા બેસીએ તો મનને તો પેલા શાંત કરવું પડે અને પછી ભગવાનની મૂર્તિ સંભાળીએ ત્યારે મૂર્તિ દેખાય. તો ઓલું તો પેલાથી મનને શાંત જ રાખવાનું કે આ બધા આવે છે, ભગવાનના દર્શન કરવા આવે છે, આપણા ઘરે આવ્યા છે, તો આપણે એને ભાવથી બધું જમાડીએ અને મહારાજને કહે કે તમે એના ઉપર રાજી રહેજો અને આશીર્વાદ વરસાવજો. હું તમને ધરાવીને એમને પ્રસાદ આપું છું. તો આપણને જરાય એ બધું બનાવવામાં કંટાળો ન આવે અને એમને પેલા જે જમે એને ભાવ થાય. અને પછી જયારે આપણું મન શાંત જ હોય એના લીધે અને આપણે કોક આવે ને પછી ધ્યાન કરવા બેસીએ તો એ જે મનને શાંત કરવાનો જે સમય છે એ આપણો બગડતો નથી અને આપણને મૂર્તિનું સુખ આવે. કારણ કે આપણા ઘરમાં આવનારની આપણે મહારાજે આજ્ઞા કરી છે ને, જે કોઈ પણ આવે તેને આપણી શક્તિ મર્યાદા પ્રમાણેનું આ ભગત કરવાની. તો ઈ મહારાજની આજ્ઞા થઈ એટલે મહારાજે રાજી થાય. મહારાજ રાજી થાય તો આપણને મૂર્તિ વધુ સરસ રીતે દેખાય. એટલે આ બધા રસ્તાઓ છે કે કેવી રીતે આપણે આપણા જીવનને સારું અને સરખી રીતે બનાવીને ભગવાન તરફ આગળ વધી શકીએ. એટલે પછી એમાં ઘડી આમ એમ એટલે નિર્વિકલ્પ થઈ જવાનું કે કોઈ વધારે પડતા સંકલ્પ વિકલ્પ કે ઈચ્છાઓ કે એવું બધું રાખવાનું નહીં. એમ કરી તો કે આ સાધકે આવી સૂક્ષ્મ વાતો શીખવી તો મહારાજ અને મોટા મુક્તની પ્રસન્નતા ઉતરે છે. અને મોટા મુક્તની પ્રસન્નતા ઉતરે તો શું થાય? તો કે મૂર્તિ સિદ્ધ કરવાનો પ્રયત્ન આપણે જે કરતા હોઈએ એમાં આપણને સફળતા મળે. એવું અહીંયા મામા આપણને શીખવે છે. એના પછીનો મુદ્દો છે ખુશામત ખુદાને પણ પ્યારી છે. એ કહેવતનો અર્થ એમ છે કે પ્રભુના જે દિવ્ય કલ્યાણકારી ગુણ છે તે કોઈ ભક્ત પોતાના જીવનમાં ઉતારે અને નિસ્વાર્થપણે પ્રભુની સ્તુતિ કરે તો પ્રભુ તેના ઉપર અતિ પ્રસન્ન થાય છે. પણ તે ભક્ત પ્રભુના ગુણો પોતાના જીવનમાં ઉતારતો ન હોય અને પોતાના સ્વાર્થની પૂર્તિ માટે પરમાત્માની સ્તુતિ કર્યા કરે તો પ્રભુ એ કંઈ સ્વીકારતા નથી અને તેની ઉપર પ્રસન્ન પણ થતા નથી. હવે આપણે એમ કે હે મહારાજ દયાળુ ને કૃપાળુ, તમારા જેવા કૃપાળુ તો કોઈ નહીં, દયાળુ કોઈ નહીં, બધી કલાનિધિઓ તમે છો, તમારામાંથી બધું સર્વાય છે. રોજ આપણે આવું બધું બોલતા હોઈએ પણ આપણે ન તો દયા દાખવીએ આપણા વર્તનમાં કે ન તો કરુણા દાખવીએ કે ના આપણે કંઈ પણ જે બધા મહારાજના કલ્યાણકારી ગુણો છે એ આપણા જીવનમાં કંઈ દેખાતા ન હોય તો મહારાજ કહેશે કે બોલ કરીને શું કરસ તું, તારામાં તો કાંઈ દેખાતું છે ને. એટલે ઓલા રમેશભાઈ દવે વાત કરતા હોય છે ને ઘણી વખત કે એટલે કરતા હતા એમણે સભામાં એક વખત કરી હતી કે રોજ મહારાજ પાસે જઈને દયાળુ કૃપાળુ કૃપા નિદાન એવું બધું બોલે તો એક વખત મૂર્તિ બોલી કે મને તો ખબર જ છે કે હું કેવો છું, તું કેવો છો ઈ કે, તારામાં કેટલા અવગુણ ભર્યા છે. બરાબર? એટલે આપણામાં જે છે એ આપણે જો આપણું અવલોકન કરતા નથી અને આપણે ભગવાનની જે સ્તુતિ છે આપણે ભગવાનને કે એ શેના માટે કરીએ છીએ તો કે છે ને કે ભગવાનના આપણે દર્શન કરવા જાય તો લાંબુ લિસ્ટ લઈને જ જતા હોઈએ છીએ
કે હે મહારાજ મારું આમ કરી દેજો ને, હે મહારાજ મને આમ કરી દેજો ને, આ કામ મારું અધૂરું છે એ પૂરું કરી દેજો ને, આ લોકનું હોય તો અથવા તો હવે મને આવી રીતે કરજો. એ આપણું ન હોય તો બીજાનું. બધાને પ્રાર્થના લાંબુ લિસ્ટ ક્યારેય કે છે કે આમ ઘણા એવા બધા આવે છે ને સુવાક્ય કે ક્યારેય કે તમે ભગવાનને થેન્ક યુ કહેવા જાઓ છો ભગવાનના મંદિરે, કે જ્યારે પણ આપણે ભગવાન પાસે બેસીએ ત્યારે ભગવાનને આભાર વ્યક્ત કર્યો છે કે હે મહારાજ તમે મને આ જીવન આપ્યું, તમારો ખૂબ ખૂબ આભાર. મને તમારું જ્ઞાન સમજાય છે એનો ખૂબ ખૂબ આભાર. તમે મને આવા મોટા મુક્તા આપ્યા એનો ખૂબ ખૂબ આભાર. મને એની ઓળખાણ થઈ એનો ખૂબ ખૂબ આભાર. હવે મારું જીવન એવું બનાવજો કે હું, એટલે આપણે ભગવાનને થેન્ક યુ કહીએ છીએ. ક્યારે ઘણા એવા કહે છે ને કે ભગવાનને થેન્ક યુ કહેવાનું કે આવી સરસ જીવન આપણને આપ્યું તો એના માટે થેન્ક યુ. આપણે તો નકરી પ્રાર્થનાઓ જ લઈને જઈએ છીએ. આપણે જેવા ભગવાન પાસે જઈએ તો કે હે મહારાજ મારે આમ છે, ફલાણાને આમ છે, કે મને આમ છે, કે મારા આટલું જે અત્યારે આ મુસીબત છે એમાંથી તમે મને ઉગારજો. કાંઈ નહીં તો કહે છે કે આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવું. આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવું તો મામા કહે છે નિસ્વાર્થ પ્રાર્થના છે તો કરવી પડે. પણ એમ કે આપણે જે છે ઈ મહારાજના જે પણ કાંઈ પણ ગુણો છે એ પેલા તો ઉતારવા પ્રયત્ન કરવાનો જીવનમાં. આપણે દયા છે, કરુણા છે, પ્રેમ છે, એ જે કાંઈ પણ ગુણો છે એ બધા આપણામાં હોવા જોઈએ. દરેક પ્રત્યે બધા કે છે ને કોઈ પ્રત્યે અભાવ નહીં, કોઈ પ્રત્યે ઈર્ષા નહીં, કોઈ પ્રત્યે દ્વેષ નહીં, આપણામાં અહંકાર નહીં. સામેની વ્યક્તિને કાંઈ પણ આપણને કહી દે તો આપણને અડવું ના જોઈએ. એકદમ કે ઓલા કે ને નિખાલસ હોવા જોઈએ. આપણે હૃદયના એકદમ ચોખ્ખા હોવા જોઈએ. આપણામાં કાંઈ એવી કોઈ પણ જાતની ગડમથલ ના હોવી જોઈએ. આપણે સ્વચ્છ હોવા જોઈએ, નિર્મળ હોવા જોઈએ. એ આપણને કે આને આમ કહી દઉં ને પેલાને આમ કહી દઉં ને એમ કરીને આપણી વાત મનાવે. ઓલાનું ઊંધું ચત્તું આમ ભરાવે ને આને બીજાનું ઊંધું ચત્તું આમ ભરાવે. બેવને અધૂરી વાત કહે, કારણ કે અધૂરી વાત કહીને પછી પોતાની વાત મનાવી દે. એવા કાવા દાવા વાળા આપણે હોઈએ. અથવા તો પછી કેટલું આમ સ્વભાવ આપણે પ્રકૃતિ જોઈએ તો કેટલી હોય ને. જેમ મહારાજના ગુણો અનંત છે એમ જોવા જઈએ તો અવગુણો અનંત છે ને. કેટલી જાતના અવગુણો બાપા તુંડેર મતિર્બેનના. બધાના મતાંતરો જુદા અને બધાની ભાવનાઓ જુદી ને સ્વભાવો જુદા અને એ પ્રમાણે કોક ઈર્ષા વાળું હોય તો કોક વળી આમ હોય, કોક આનંદી હોય તો કોક દુખી હોય તો કોક આમ કેટલું આપણે આમ વિચારીએ તો એટલા બધા જે બધા હોય એ બધું જો આપણે કાઢવા એ નીકળે, મોટા મુક્તની કૃપા થાય તો નીકળે. પણ ઈ કૃપા મેળવવા માટે આપણે પેલા તો આપણે નિર્દોષ તો થવું પડે ને. કે કૃપા ક્યારે ઉતરે કે મહારાજ જેવું થાય તો ભલે આપણે એવા નહોતો પણ કંઈક અંશે તો આપણે કરવું પડે ને. મહારાજના આપણે ગુણાનુવાદ કરીએ પણ ખાલી ગાગા જ કરીએ અને એને જીવનમાં ચરિતાર્થ કરવાનો કઈ આપણે પ્રયત્ન જ ના કરતા હોઈએ તો પછી મહારાજ કે છે ને તો કોઈ પ્રાર્થના આપણી સ્વીકારતા નથી ભગવાન. ભગવાન આપણી પ્રાર્થના તો જ સ્વીકારે, આપણી સ્તુતિ જે છે આપણે જે પ્રાર્થના કરીએ છીએ કે જો આપણે એના જેવા થવાનો પ્રયત્ન કરતા હોઈએ તો. આપણને કોક આવીને એમ કે મારે તો આમ છે તેમ, આપણે એમ કે ને આ તો કાયમનું એનું ગાણું છે. એ તો કઈ પોતે મહેનત તેને કરવી નથી અને બેઠા બેઠા ખાવું છે. આપણે ઘણા માટે આવા શબ્દો વાપરીએ છીએ કે કોક આપણે એવા હોય તો એમ કે એને મહેનત કરવી નથી અને બેઠા લાડવા ખાવા છે. તો ક્યાંથી કઈક આવે? કઈક મહેનત કરે તો આવે ને. એટલે આવું છે. ઘણાને ભણતા છોકરા ન હોય તો આપણે નથી કેતા કે એને તો કોક આવીને એને જવાબ લખાવી જાય ને તો એને સારું, એને કઈ મહેનત કરવી નથી. ઘણાને નોકરી ન કરવી હોય તો કે મહેનત કર્યા વગર એને આટલો પગાર કોણ આપે? આપણે આવું બધું આપણે આપણા લોક વ્યવહારમાં કાયમ બોલતા હોઈએ છીએ. તો એમ ઈ જ વસ્તુ આપણને લાગુ પડે ને કે મહેનત કર્યા વગર એને શું પ્રાપ્તિ થાય? આપણે જો મહારાજના દર્શન કરવા હોય તો એના માટે મહેનત કરવાની. તો શું મહેનત કરવાની? તો કે આપણું હૃદય નિર્મળ બનાવવા, આપણે નિખાલસ કે છે ને બાળક જેવા નિખાલસ. એમાં બાળક કેવું નિખાલસ હોય? એને કાંઈ એના મોલું હોય નહીં, છળ કપટ ન હોય. એક બાળક જેવા આપણે નિર્દોષ થવાનું, નિખાલસ થઈ જવાનું કે જો એવા થઈએ તો મહારાજ રાજી થાય. એ આપણે તો એવો કોઈ પ્રયત્ન જ નથી કરતા અને પછી મહારાજની સ્તુતિ કર્યા કરે તો મહારાજને ખબર પડે છે કે આ તો ખાલી બોલ કરે છે, ઉપરથી બોલે છે. અંદર એને એવો કોઈ ભાવ છે નહીં. જયારે આપણને એવું આપણે પ્રયત્ન કરીએ ને એવું બધું કરવાનું ત્યારે ખરેખર આપણને અંદરથી એવો ભાવ પ્રગટ થાય
અને જેવો એ બધું આ કહું છું ને મહારાજનું પામવું ને એ બધું ભાવાત્મક જ છે ને. એટલે જેવો આપણને અંદરથી ભાવ પ્રગટ થાય ને એટલે આપણામાં સાત્વિકતા ઉત્પન્ન થાય, અને સાત્વિકતા ઉત્પન્ન થાય ને ત્યારે આપણે ધ્યાન કરીએ ને તો મહારાજની મૂર્તિ સરસ રીતે આપણને યાદ રહી. એટલે આ બધું કોઈ પણ પ્રયત્ન હોય તો કે શું, તો કે કંઈ પણ કરવામાં ભાવાર્થ છેલ્લો ભાર્દ શું રહેલું છે, તો કે મહારાજની મૂર્તિ આપણને યાદ રહીએ, અથવા તો ઈ કેમ સરળતાથી યાદ રહીએ, ઈ જે એના માટેના જે કોઈ પ્રયત્ન હોય ઈ આ બધા. તો કે આપણે આવું સરળ થવું, બાળક જેવું નિર્દોષ નિખાલસ, એનામાં કાંઈ છળકપટ ન હોય. આપણે એને એમ કીધું હોય ને કે આપણે આમ ગયા તા, ઈ કેતો નહીં હોય તો સૌથી પહેલું ઈ જ જઈને કહી દે. એને શું ખબર છે કે આમ નથી કહેવાનું. એ બધું આપણે શીખવાડીએ છીએ કે આને આમ નહીં કેતો હો, કે આપણે ત્યાં જઈને આવ્યા છીએ, કે આપણે આ ખાધું છે એવું ત્યાં જઈને નહીં કહેવાનું, કે આપણે અહીંયાથી આ લઈ આવ્યા છીએ એ નહીં કહેવાનું. એ બધું આપણે એને શીખવાડીએ. બાકી એને કાંઈ બાળકને એવી ખબર નથી હોતી, એ તો નિર્દોષ હોય. એ તો જેને નિખાલસતાથી બોલી દે કે આ તો આમ છે, કે કોઈને બી આપણે ના પાડી હોય તો એ જઈને કહી દે. એટલે આપણે એવા નિખાલસ નિર્દોષ હોવા જોઈએ. આપણે માસીનું જોતા હતા તો બધા એને પેલો આવે કે માસી એકદમ નિર્દોષ, માસીના ઓલામાં ક્યાંય સ્વભાવમાં ક્યાંય છળ કપટ આપણને ક્યારેય દેખાય નહીં. એટલે એવા હોય તો આપણે તરત જ, અને મામા એવું કહેતા હતા કે ગમે એટલો વ્યવહાર કરે ને માસી, ગમે એટલે આપણને એમ દેખાય કે માસી વ્યવહારમાં ગૂંથાયેલા છે, આ પોતાના ઘર વ્યવહારમાં ના આમ તે, પણ કે જેવું ઈ ઈચ્છા કરે કે મારે મહારાજની મૂર્તિમાં તરત જ મહારાજની મૂર્તિમાં જોડાઈ જતા હતા. કારણ કે એટલા નિખાલસ અને નિર્દોષ, નિર્મળ, એકદમ સ્વચ્છ, જરાય ઓલા નહીં. એટલે સ્વચ્છ હોય એટલે તરત જ મૂર્તિમાં જોડાઈ જાય. એટલે માસી આપણને એમ કહેતા કે મૂર્તિમાં જોડાવામાં વાર કેટલી, કે બધાય મને એમ કે છે કે મૂર્તિમાં જોડાવાતું નથી, સંકલ્પ વિકલ્પ, કે મને તો એ સમજ જ નથી પડતી કે એમાં કેટલી વાર લાગે. એમ આપણે જે મહારાજના આપણે વખાણ કરીએ ને, તો એ વખાણ એવા હોવા જોઈએ કે જે આપણે પ્રયત્ન કરતા હોવા જોઈએ કે એ આપણામાં હોય તો મહારાજને ઈ ગમે છે. એટલે મહારાજ એમ ખાલી આપણે તો શું હોય કે તમે તો બહુ સરસ સમજાવો છો, તમે તો, આપણે ફૂલાઈ જઈએ. પણ એમ નથી. મહારાજ તો એમ ઈચ્છે છે કે મારા જેવા ગુણ છે તારામાં આવે ને તો હું રાજી થાઉં. એટલે મામા અહીંયા આપણને એમ કે છે કે ભક્ત પ્રભુના ગુણો પોતાના જીવનમાં ઉતારતો ન હોય અને પોતાના સ્વાર્થની પૂર્તિ માટે પરમાત્માની સ્તુતિ કર્યા કરે તો પ્રભુ એ કાંઈ સ્વીકારતા નથી અને તેની ઉપર પ્રસન્ન પણ થતા નથી. પછી એને એમ થયા કરે કે હું તો રોજ ભગવાનને પ્રાર્થના કરું છું. આપણે એમ બોલતા હોઈએ અને ઘણાના મોઢે સાંભળીએ કે ભગવાન તો મારી પ્રાર્થના કઈ સાંભળતા નથી, અને તમારી પ્રાર્થના તરત જ સાંભળે છે. એમ કેમ મોટા મુક્તની પ્રાર્થના કેમ સાંભળે? કારણ કે મોટા મુક્ત નિર્મળ હોય, સ્વચ્છ હોય, કાંઈ એમને હોય જ નહીં, ને તરત જ ભગવાન સાથે જોડાય ને ભગવાનને પ્રાર્થના કરે એટલે ભગવાન એની પ્રાર્થના સાંભળે. કારણ કે ખબર છે કે બીજા માટે કરે છે, એમને પોતાનામાં કોઈ સ્વાર્થ નથી. અને આપણે જે પ્રાર્થના કરતા હોઈએ એ તો સ્વાર્થથી ભરેલી હોય. એટલે એમાં પછી આપણે એમ કહીએ કે મહારાજ તમે આમ કરો, તમે તેમ. મહારાજને એવી કાંઈ પડેલી નથી. મહારાજ તો કે રાજી ન થાય. મહારાજ કે છે કે તું તો સ્વાર્થથી ભરેલો છો, તારામાં તો આ બધા છળકપટ. એટલે કહેવાનો આશય એમાં આટલો જ છે કે આપણે જે કાંઈ પણ, આપણે જો એક સાધક હોઈએ તો મહારાજના ગુણો આપણામાં જીવનમાં આપણે વણી લેવા જોઈએ. એના માટે કંઈક એવા પ્રયત્નો કરે. આપણે જૂઠું નથી બોલવું. મામા કે છે ને કે ચાલો અમુક વસ્તુ છે એ તો આપણા હાથની વાત જ છે કે મારે અસત્ય નથી બોલવાનું, તો આપણા હાથ તરત જ આપણે એક વખત નિર્ણય કરીએ તો આપણે કરી શકીએ. તો એ સત્ય બોલવું એ મહારાજનો ગુણ છે. તો એવા નાની નાની બાબતમાં જો આપણે અસત્ય બોલતા હોઈએ તો પછી ક્યાં, અને આપણે કેટલું એવું હોય કે આપણાથી કંઈક નુકસાન થઈ ગયું હતું, ના એ તો આમ હતું ને એટલે આમ થઈ ગયું, મહારાજ મેં નથી કહ્યું. આપણે તરત જ એવું કહી દેતા હોઈએ છીએ, સ્વીકારતા નથી કે આપણી ભૂલ. કોઈ પણ ન સ્વીકારે, સ્વાભાવિક છે કે આપણે જસ્ટિફિકેશન આપીએ, પણ અમુક જેનાથી જે ભૂલો સ્વીકારવાથી કાંઈ એમાં અસર ન પડતી હોય તો તરત જ કહેવાય ને કે હા મારી ભૂલ થઈ ગઈ, હવેથી આવું નહીં થાય. અથવા તો, અને એક વખત ધારો કે આપણે દિલના ખરાબ ભાવથી આપણે જો ભૂલો સ્વીકારીએ ને તો પછી આપણે એ પ્રત્યે જાગૃત રહી શકીએ આપણે, કે હવે એ ભૂલ બીજી વખત આપણાથી ન થાય એવું પણ આપણે કરી શકીએ. એટલે ભગવાનને આપણું કે છે ને, આ એક સાગર એવી વસ્તુ છે કે વારે વારે આપણને એમ જ કે એક જ લક્ષ્ય, ગમે તે વાત હોય આપણી, ઈ લક્ષ્ય આપણે ક્યારેય ભૂલવાનું નહીં કે મહારાજ મારે પામવાના છે, મારું એક જ લક્ષ્ય, અને એના માટે મારે શું શું કરવાનું છે.
આ જે કાંઈ પણ છે એના માટે છે. મારું જીવન છે જે એમને સમર્પિત છે. આ જીવન છે, આ જીવનમાં હું કાંઈક પણ એવું કરી જાઉં કે જો હું મહારાજને ગમું તો મહારાજને આપણે ગમીએ તો એ આપણને છેલ્લે લઈ જાય. ભલે આપણા પુરુષાર્થ મામા કહે છે ને કે ભલે તમારાથી પૂરેપૂરા પ્રયત્ન ન થાય, કંઈક બાકી રહેશે તો અમે બેઠા છીએ ને. તો ધારો કે આપણો કે છે ને કે લડાઈ લીધી તો મહારાજને નથી ખબર કે એની સામે કોણ આવ્યા છે. તો એમ આપણે લડાઈ તો લઈએ, આપણે ચાલવાનું તો શરૂ કરીએ. આપણે ચાલવા માટેની એની જે શરતો છે, મામાએ કીધું છે, મહારાજે કીધું છે કે તારે આ સાધના પથ પર ચાલવું હશે તો આવું કરવું પડશે. તો આ જે બધું છે ડૂઝ એન્ડ ડોન્ટ્સ, આવું કરો, આવું ના કરો. આ સાગર 3 ભાગમાં ઈ જ છે. આવું કરો, આવું ના કરો, આવું કરો, આવું ના કરો. તો આ જે છે એ આપણે જે કરવાનું છે એ પ્રયત્ન તો કરીએ. કરી શકીશું કે નહીં કરી શકીએ, કે એમાં સફળતા મળશે કે નિષ્ફળતા મળશે, એ બધું પછીની વાત છે. કે એક વખત આપણે શરૂઆત તો કરીએ, પ્રયત્ન તો કરીએ કે આમાં જે બધા મુદ્દા છે એમાં જે કાંઈ પણ આપણને મામાએ કીધું છે કે આપણને કહેવાનો પ્રયત્ન કર્યો છે, આપણે સમજવાનો તો પ્રયત્ન કરીએ, એના પર ચાલવાનો તો પ્રયત્ન કરીએ. પછી બેઠા છે, એવા દયાળુ છે ને કે આપણે થોડુંક પણ કરશું ને તો એ અનંત ગણું આપણને આપશે. એટલે આ બધા જે મુદ્દા છે આપણે એમાં કરવાનો પ્રયત્ન કરીએ તો મહારાજ અને મુક્ત રાજી થાય. તો એક આ સાધકે આમાં કરવું જોઈએ. તો કે શું છે કે બહુ બોલ નહીં કરવાનું. આપણને જે કોઈ માંદવાડ આવે તો એમાં ધૈર્ય રાખવાનું, હિંમત વાળા રહેવાનું, સંયમ રાખવાનું, નિષ્કામ રહેવાનું, સંપૂર્ણ શરણાગત રહેવાનું. એમના જે કાંઈ પણ આપણે વખાણ કરીએ તો આપણે આપણા જીવનમાં એને ઉતારવાનો પ્રયત્ન કરવાનો. એટલે હવે પછી એના પછીનું છે કે બહુ વાચાળ હોવું એ સારી ટેવ નથી. આખો વખત વાતો કરવા પાછળ સમય વેડફી ન નાખવો. જ્યારે કંઈક વાત કરવી હોય ત્યારે સ્પષ્ટપણે શબ્દોને તોડીને બોલવા. વિચાર્યા વગર શબ્દોને ફેંકી દેવાથી તે કોઈને હિતકારી બનતા નથી અને આપણી શક્તિ વેડફાય છે. તેથી જ્યારે કંઈ પણ બોલવું હોય ત્યારે પ્રભુની સ્મૃતિના અનુસંધાન સાથે બોલવું. તેથી શબ્દોમાં બળ અને શક્તિ આવે અને સામર્થ્ય ભરેલા શબ્દો અનેકને હિતકારી, ઉપકારક અને સમાસ કરતા બને છે. હવે બોલ આપણે કહે ને કે એ તો બહુ વાતોડિયા છે. ને આપણે ઘણી વખત એમ કહીએ કે મારે તો વાતો કર્યા વગર ચાલે નહીં, મારે બોલવા તો જોઈએ જ. પણ આપણે જે કાંઈ પણ બોલીએ છીએ મામા કે છે એમાં શક્તિ વેડફાઈ જાય છે આપણે. એટલે એમાં એક છે કે બુદ્ધ ભગવાન હતા ને એની પાસે એક શિષ્ય આવે છે. તો એને બહુ જ બોલ કરવાની ટેવ હતી. પોતાની બળાય બધા શિષ્યો પાસે બોલ્યા જ કરે. અને આખો વખત એટલે શું થાય કે બધાને વાતો કરે એટલે એના જે બીજા શિષ્યો હતા એની વાતો સાંભળવામાં બેસી જાય. હોશિયારીની વાતો કરે પોતાની, ને પોતે બોલ કરે. એટલે એમાં શું પછી નકરું બોલ કરે ને એટલે પછી એ પોતે પણ એની શક્તિ બધી વેડફાઈ ગઈ હોય. એટલે પછી જ્યારે કોન્સન્ટ્રેશન કરવા બેસે ત્યારે એનું એક લક્ષ્ય થાય જ નહીં ભગવાન તરફ. એટલે એ પોતે ધ્યાન બરાબર કરી ન શકે. ઓલા બધા એની વાતો સાંભળીને પછી એના વિચારો કરે. એટલે એ લોકો પોતાનું ધ્યાન કેન્દ્રિત નહોતા કરી શકતા, કોન્સન્ટ્રેશન નહોતા કરી શકતા. એટલે પછી એક વખત એવું આવે છે કે બુદ્ધ ભગવાન કહે છે કે બધા એક નિયમ લ્યો કે નો નિયમ પાડી શકે તો કાંઈ નહીં, કે બધા પોતપોતાના રોજિંદી જે ક્રિયા હોય એમાં પાછા લાગી જજો. પણ તો પછી આને તો પોતાની જાતને બહુ મોટો ને અહંકારી એમ સમજતો હતો. એટલે ઈ જાય છે બુદ્ધ ભગવાન પાસે અને પછી એમ કે છે કે તમે મને આપો નિયમ. તો બુદ્ધ ભગવાન કે છે કે ના, બધાએ પોતપોતાની રીતે નિયમ લીધા છે, તું પણ તારી રીતે નિયમ લે, તારે જે લેવું હોય. અને જો તારાથી ન પડાય એ નિયમ તો પાછું તું તારી રોજિંદી ક્રિયામાં લાગી જજે, જે આ બધું તું રોજનું જે કામ છે. તો કે ના, તમે જ મને નિયમ આપો. તો કે તમને વધારે ખબર હોય કે મને કયું નિયમ જો મારાથી થશે ને હું શું કરીશ ને એમ કે પછી એમાં એનો ભાવાર્થ એવો હતો કે હું બધાને એમ કહું કે જોયું હું કેવો મહાન, કે મને ભગવાન બુદ્ધે એમ કે નિયમ આપ્યો આમ તેમ એમ. એટલે પછી તો ભગવાન કે છે કે ના, તું તારી જાતે વિચાર કર કે તારે કયો લેવાનો નિયમ લેવું છે. તો જીદે જ ચડ્યો. એટલે પછી ભગવાન બુદ્ધે એમ કીધું કે સારું, તું એક કામ કર કે તું તારે કોઈને મળવું નહીં ને તારે કોઈ સાથે બોલવું નહીં, એ એક નિયમ લે. તો કે આવું શું, મને કંઈક અઘરું નિયમ આપો તમે. એ તો ભગવાન કે ના, તું આ નિયમ લે ને પછી કે આપણે જોશું કે
પછી તો કે સારું કે એટલે પછી બારે જઈને હવે તો કે અત્યારથી તારો નિયમ શરૂ. એટલે આમ અભિમાનમાં બારે નીકળો, પણ હવે કોઈને કહેવાનું નહોતું, કોઈને મળવાનું નહોતું, એટલે એને તો સીધું એની રૂમમાં જઈને પુરાઈ રહેવાનું હતું 1 મહિના સુધી. એટલે પછી તો એને એમ થઈ ગયું કે હવે હું કે કોને કે મને બુદ્ધ ભગવાને નિયમ આપ્યું છે ને હું તો કેવો મહાન ને. અને બધાય પછી ધીરે ધીરે બધાને જેણે જે નિયમ લીધા હતા બધાએ પોતપોતાની રીતે પોતાને જે કોકને ગુસ્સો આવતો હતો તો એને એવું નિયમ લીધું હતું કે હું ગુસ્સો નહીં કરું, કોકે એવું નિયમ લીધું હતું કે હું ધ્યાન કરીશ. એમ બધાએ પછી નિયમ લે કરતા હતા, પણ બધાના નિયમ તૂટી ગયા અને બધા પોતપોતાની રીતે પોતાની સેવામાં લાગી ગયા પાછા. પછી આને તો થોડાક દિવસ અઠવાડિયું થયું એટલે બોલવાની એટલી બધી ટેવ હતી કે રહી જ ના શકે. અને પછી હવે એને અકળામણ થવા માંડી. ખાવા પીવાનું બધુંય મળે પણ બોલવાનું નહીં અને કોઈનો સંપર્ક નહીં કરવાનો. એટલે પછી થોડાક દિવસ થયા ને એટલે બુદ્ધ ભગવાન પાસે ગયા ને લખીને આપ્યું કે મારું મૌન કે મારા તમે મને કહો છો એટલે હું કોઈને મળતો તો નથી, પણ સતત મારા મનમાં તો વિચારો ચાલુ જ છે. તો મારું આ વ્રત ચાલુ કહેવાય કે બંધ કહેવાય એમ. જો હું પછી એને એકલા બેઠા બેઠા એને વિચાર કર્યું કે મૌન એટલે શું એમ. તો કે મૌન એટલે મારા મનના વિચારો પણ બંધ થવા જોઈએ, તો એને મૌન કહેવાય, કે નહીતર તો મૌન કેવી રીતે કહેવાય. એટલે પછી બુદ્ધ ભગવાને લખીને આપ્યું, એને પોતે બોલ્યો નહીં. એટલે બુદ્ધ ભગવાને કીધું કે ના તું તારું ચાલુ રાખ. કે તો કે પણ કે જો ને તારાથી ન રહેવાતું હોય કે આ બધા કોઈના નિયમ રહ્યા નથી, બધા પોતપોતાની એમ કે પ્રવૃત્તિમાં પાછા લાગી ગયા છે, કે તારે ન રહેવું હોય તો તુંય પાછો લાગી જા. તો એમાં એને એનો અહંકાર આડો આવતો હતો કે ના કે હું તો રહીશ જ એમ. પછી જેમ જેમ દિવસો જતા ગયા એમ વધારે ને વધારે એકલો રહ્યો, એટલે પછી એને અંદર વિચાર કરતો થઈ ગયો. એટલે પછી કોઈની સાથે બોલવાનું નહીં, પોતાના અહંકારની વાત કરે કોને. એટલે પછી ધીરે ધીરે કરતા પછી એને એમ થઈ ગયું કે જો હું આ બધાની વચ્ચે રહીશ ને તો હું આ લોકોની સાથે પાછો વાતો કરવા માંડી જઈશ. એટલે એક વખત બુદ્ધ ભગવાનની રજા લઈને એ પોતાની રૂમમાંથી જંગલ તરફ નીકળી ગયો. અને કેટલાય મહિનાઓ સુધી કેટલાય વખત સુધી એ મૌન ધારણ કરી અને રહ્યો. અને પછી એને સિદ્ધિ હાંસલ થઈ કે પોતાની જે ટેવ હતી એ એને છોડી દીધી. અને પછી એને પોતાને આત્મજ્ઞાન લાગ્યું કે મૌન એટલે ખરા અર્થમાં મૌન એટલે શું, તો કે મનના બધા વિચારોની પણ તિલાંજલિ. અને જે પછી જેમ જેમ એને બોલવાનું બંધ કર્યું એટલે જે એની જે શક્તિ હતી એનો સંચય થયો. એટલે પછી એને ધ્યાન કેન્દ્રિત થવા માંડ્યું. એટલે ધ્યાન કેન્દ્રિત થવા માંડ્યું એટલે વધુ ને વધુ શક્તિ એનામાં ડેવલપ થવા માંડી. એટલે પછી જયારે કેટલાય વખત પછી જયારે એ પાછો આવે છે ત્યારે પછી કોઈ એને ઓળખતું નથી, સાવ એવો થઈ ગયો છે. પછી બુદ્ધ ભગવાન પાસે આવે છે અને પછી ત્યારે પોતે બોલીને પૂછે છે કે શું મારું મૌન વ્રત હજી ચાલુ છે, એમ એને પૂછે છે. એટલે બુદ્ધ ભગવાન કહે છે કે હા તારું મૌન વ્રત હજી, હવે તું બોલીશ તોય તારું મૌન વ્રત ચાલુ રહેશે, કે હવે તું બોલીશ તો કે હવે ફરક નહીં પડે. પછી બધાનો ઉપદેશ કરતો હતો પણ મનમાંથી એટલો શાંત હતો કે પછી બોલે કે ન બોલે પણ એને મનમાં એના વિચારો જે બધા હતા એ શમી ગયા હતા. એટલે પછી એને પોતાનો અહંકાર દેખાડવો કે એ બધું એને કઈ લાગતું નહોતું. એટલે એમ કે આપણે જે કાંઈ પણ બોલીએ એનાથી શક્તિ આપણી એટલી બધી વેડફાઈ જાય છે કે પછી આપણે જયારે ધ્યાન કરવા બેસીએ છીએ ત્યારે આપણે કેટલું એમ કેવાય ને કે અમુક તો આપણે કોઈ કારણ વગરની કે કઈ પણ એનો કઈ અર્થ જ ના હોય એવી વાતો નોન સ્ટોપ આપણે કર્યા કરતા હોઈએ છીએ બધા સાથે. કે પછી આમ આપણે કાઢીએ કે આટલી બધી વાતો કરીએ એનો નિષ્કર્ષ શું. જો આપણે આમ વિચારીએ ને કે આજે મેં આટલી બધી વાતો કરી આની સાથે, એનું નિષ્કર્ષ શું, તો કાંઈ નહીં, બસ અમથી જ આપણે વાતો કરતા હોઈએ. ટાઈમ પાસ કે ને કે ટાઈમ પાસ કરવા માટે જ આપણે બધી વાતો કરતા હોઈએ છીએ. તો એ બધી એટલે મામા એમ કે છે કે કાંઈ પણ બોલવું હોય તો આપણે સ્પષ્ટ હોવા જોઈએ. આપણે મનમાં આપણે જે કાંઈ પણ કહેવા માંગીએ છીએ એ આપણે માનતા હોવા જોઈએ. ખાલી કોકને ઉપદેશ કરવા માટે ખરેખર આપણે માનતા ન હોય બીજાને એમ કહે તારે આમ કરવાનું તો ઓલાને કંઈ સ્પર્શે નહીં. આપણે કે છે ને વાણી વર્તનની એકતા ના હોય તો સામેવાળાને સ્પર્શતું જ નથી. અને આપણે એવી માન્યતા હોય, આપણે ન માનતા હોય એ વસ્તુ અને સામેવાળાને કહી દે. આપણે એમ કહે કે જો છે ને બીજા કોઈ કાંઈ પણ કહે ને તો એ સહન કરી લેવાનું. લેટ ગો ની ભાવના હોવી જોઈએ. આપણે એમ કે એડજસ્ટ કરતા શીખી લેવાનું. અમુક વસ્તુ વગર ચલાવી લેવાનું. એવું આપણે જો બીજા સામેવાળા વ્યક્તિનો ઉપદેશ કરતા હોઈએ ને તો પેલા આપણા જીવનમાં જો એ વસ્તુ ન હોય ને
તો સામેવાળાને એ ઉપદેશ સ્પર્શ જ ના કરે. એટલે એમ કહેવાય છે ને કે જેટલું આપણે અનુભવમાં ઉતરું હોય અને જેટલું આપણે એનું કર્યું હોય એટલું જ સામાવાળાને સ્પર્શ કરે છે. એટલે જ્યારે કોઈ પણ મામા કહે છે અહીંયા આપણે, જ્યારે આપણે કોઈને કંઈક કેવું હોય, કંઈ પણ આપણે બોલતા હોઈએ, સલાહ આપી હોય કે આપણે કોઈને કંઈક ઉપદેશ કરતા હોઈએ કે આપણે કંઈક કોક આપણી પાસે આપણે એડવાઇસ માંગવા આવે કે હું આનું શું કરું, તો સૌથી પહેલા તો આપણે એકદમ ક્લિયર હોવા જોઈએ કે આપણે જે કહેવા માંગીએ છીએ આપણે ગોળ ગોળ વાત નહીં કરવાની કે આમ એ હોય તેમ અડધો દબદબ કે ને કે આમ પૂરેપૂરું આપણને ખબર ન હોય ગોટાળા વાળી નહીં દેવાના, કે સ્પષ્ટ કેવું હોવું જોઈએ અને શબ્દોને જોખી જોખીને બોલવાના. પછી આપણે અમુક વખત ખબર છે હલકા શબ્દો બોલી દઈએ, તો એવું બધું નહીં, એકદમ વ્યવસ્થિત બોલવા જોઈએ, વાક્ય રચના બરાબર હોવી જોઈએ કે જેના લીધે શું થાય કે આપણી જે આપણા શબ્દો, કારણ કે દરેક શબ્દો છે એની એક એનર્જી છે, એની એક વેવલેન્થ છે, એ આપણે વાતાવરણમાં છોડીએ છીએ તો જેમ તેમ આપણે બોલી નાખીએ કે એનો કઈ અર્થ જ ના હોય, ગમે તે વસ્તુ બોલતા હોઈએ કે તો પછી સામેવાળાને શું અસર કરે અને આપણે એવા વ્યર્થ પ્રલાપ કરીને કરવાનું શું. મામા એમ કે છે કે જો આપણે એક સાધક હોઈએ ને તો કે સાધકે તો પોતાની બધી શક્તિનો સંચય કરવાનો, એ પછી બોલવાની શક્તિ હોય, જોવાની શક્તિ હોય, ખાવાની શક્તિ હોય, ગમે તે શક્તિ હોય ને એનો સંચય કરવાનો અને એ બધી જે સંચય કરેલી શક્તિ છે ને એને આપણે ધ્યાનમાં એનો ઉપયોગ કરવાનો કે ભગવાનને પામવામાં એનો ઉપયોગ કરવાનો. નોન સ્ટોપ આપણે બધા સાથે બોલબોલ જ કરતા હોઈએ તો પછી આપણી કેટલી બધી શક્તિ વેડફાઈ જાય. એટલે આપણે કે વિચારે વગર શબ્દોને ફેંકી દેવાથી તે કોઈને હિતકારી જ બનતા નથી. તો હવે એવું કોઈને ઉપયોગમાં જ ન આવે ને કોઈને એનાથી લાભ જ ન થતો તો આપણે એવું બોલબોલ કરવાનો શું અર્થ છે? એવું બોલીને શું ફાયદો કાઢવાનો? ના, આપણને તો નુકસાન જ છે અને સામેવાળાને એના હૃદયને સ્પર્શતું જ નથી કે એ આપણી વાત માને. તો પછી એવું બોલવા, એટલે કે જો આપણે સાધક હોઈએ અને આપણે સાધના કરતા હોઈએ તો આવી બધી વાતનું બહુ ધ્યાન રાખવાનું કે વધુ પડતું બોલવાની ટેવ છોડી દેવાની, કે બહુ બોલબોલ નહીં કરવાનું અને જે કાંઈ પણ બોલવું એ વિચારીને આપણે અંદર મગજમાં એ વાત પ્રત્યે એકદમ સ્પષ્ટ હોવા જોઈએ કે હા ભાઈ, કે આ જે હું કહું છું એનું આમ છે. ધારો કે એના વિશેના બીજા 3 સવાલ પૂછે તો એ આપણે એના જવાબ એને આપણી પાસે હોવા જોઈએ અને કે આપણી શક્તિને વેડફી નહીં નાખવાની. તેથી જ્યારે પણ કંઈ પણ બોલવું હોય ત્યારે પ્રભુની સ્મૃતિના અનુસંધાને સાથે બોલવું. ધારો કે કોઈક આપણને સલાહ પૂછવા આવે તો આપણે એમ કેવું પડે કે હે મહારાજ, હું આને કાંઈ પણ સલાહ આપું તો એને ગેરમાર્ગે દોરી ના દઉં. મારાથી એવું કંઈ પણ બોલાઈ જાય કે કોઈ પણ ગેરમાર્ગે દોરાઈ જાય તો એવું મારાથી ન થાય, એવું ભગવાનને પ્રાર્થના કરીને પછી એને કંઈક કહેવાનું. અથવા કંઈક વાત કરવા હોય, આપણે કોક સાથે વાતો કરતા હોય તો કેવું પડે કે મહારાજ અને મુકતો મામા, મારાથી ક્યાંક બાફણું ન થઈ જાય, ન બોલવાનું બોલી દઉં, એવું ન થાય એવું તમે મારું ધ્યાન રાખજો. કારણ કે આપણે વધારે પડતું બોલ કરવા જઈએ ને ત્યારે પછી ન બોલવાનું પણ બોલી દઈએ આપણે, કારણ કે વાતોના ઉત્સાહમાં, વાત કરવાના ઉત્સાહમાં, અતિરેકમાં, આનંદના અતિરેકમાં એની સાથે આપણને બહુ ફાવે છે એના એટલે હૃદય કેમ કે છે ને બધા આગળ કે આપણું હૃદય ખુલ્લું ના કરી દેવાનું. એટલે કે જે ન કહેવાની વાત હોય ને એ પણ ઘણી વખત કહેવાય જતી હોય. એટલે એમ કે આ વાત કરવાના ઉત્સાહના અતિરેકમાં પછી એમ કે ન બોલવાનું, એટલે ભગવાનને પ્રાર્થના કરવાની કે જેટલું બોલાવાનું હોય એટલું જ મારાથી બોલાવજો અને ભગવાનને સતત સાથે રાખવાના કે હે મહારાજ, મારાથી કોઈ ગેરમાર્ગે દોરાય જાય એવા વચનો મારાથી ન કહેવાય, અથવા તો કોઈનું અહિત થઈ જાય. મારા એવા વચનો હોય કે જેનાથી લોકોનું કંઈક અહિત થઈ જાય, એ લોકો દુખી થઈ જાય, એવા વચનો મારાથી ના બોલાઈ જાય એવી હું પ્રાર્થના કરું છું. અને તો જો એવી રીતે પ્રાર્થના કરીને ભગવાનની સ્મૃતિ સાથે બોલીએ ને તો એ શબ્દોમાં બળ અને શક્તિ હોય, આપણને કોન્ફિડન્સ હોય, આપણે સ્પષ્ટ હોઈએ અને ભગવાનને સાથે રાખીએ તો કે ઈ શબ્દોમાં એટલે આપણે બોલવાના વાક્યોમાં એમાં એટલું કે ઈ શબ્દોમાં એટલી, કારણ કે આપણે જે શબ્દો બોલીએ છીએ એ શક્તિ હોય ને, એટલે આપણે જો સાચા હોઈએ કે આપણે એના ખરા હૃદયથી એનું સારું કરવા માંગતા હોઈએ તો ઈ જે ભાવ છે ને ઈ ભાવ આપણા શબ્દોમાં પ્રદર્શિત થાય કે આપણે કોઈ દિવસ કોઈનું અહિત ના કરતા હોઈએ, અથવા તો આપણે જે સલાહ આપીએ છીએ એમાં આપણો એનો અહિત કરવાનો કે એનું કઈ, અને અથવા તો શું હોય કે એને સલાહ પૂછી છે ને આપણે હવે કહી દો ને એને કરવું જ કરે, એવો જે કાંઈ પણ ભાવ હોય ને તેવા ભાવ એ આપણા શબ્દોમાં ઈ ભાવ અંદર સમાઈ જાય છે. એટલે પછી ઓલાને સામા માણસને ઈ શબ્દો જે છે ને આપણે એ અસર નથી કરતી. એને જો આપણે ભગવાનની સ્મૃતિ સાથે અને એને ખરા ભાવ સાથે આપણે કાંઈ પણ કહીએ ને તો એ શબ્દોમાં બળ હોય, શક્તિ હોય,
અને સામર્થ્ય ભરેલા શબ્દો એને અનેકને હિતકારી ને ઉપકારી ને સમાસ કરતા બને. એનાથી એનું ભલું થાય, એનું કંઈક એનો ઉપયોગ થાય એવું પણ થાય, અને એને સમાસ પણ થાય. જો આપણે એવા ભાવથી ને એવી રીતે કહીએ ને તો એટલે આપણી જે શક્તિ છે, આપણે કોઈ એક સાધક હોય એને તો વેડફવાની જ નહીં, અને ક્યારે પણ કોઈનું અહિત થાય એવું તો નહીં કરવાનું. એવા શબ્દો તો ક્યારેય બોલવાના નહીં કે કદાચ આપણને એવા ભાવ ન, આપણે ખબર કે કઈ ભાવ વગર આપણે ગમે તેમ બોલી દઈએ તો એવું નહીં કરવાનું. જ્યારે કોઈક આપણને કઈ પૂછવા આવે તો હૃદયના ખરા ભાવથી, સાચા હૃદયથી એને સલાહ આપવાની કે જેનાથી એનું અહિત ન થાય, એનું ભલું થાય. એવી રીતે જો આપણો ભાવ હોય ને અંદર કે ભાઈ હા મારે એનું ભલું કરવું છે, તો આપણી જે સલાહ હોય અથવા તો આપણી જે વાત હોય ને એનાથી ખરેખર એનું સારું થાય. એટલે હૃદયમાં શુદ્ધ ભાવે અને જે કાંઈ પણ વધારે પડતું બોલ કરવાનું તો એનાથી આપણી શક્તિ વેડફાઈ જાય અને કોન્સન્ટ્રેશન પાવર આપણો ઓછો થઈ જાય. એટલે મામા આપણને અહીંયા એવું શીખવાડે છે કે સાધકે આપણને કેવી રીતે કરવું ને બહુ બોલવું નહીં. હવે એના પછીનો એક મુદ્દો છે, એ કદાચ લેવાઈ જશે. અખંડ મહારાજનું અનુસંધાન રાખવાનો અભ્યાસ કર્યા કરો. દરેક ક્રિયામાં શ્રીજી મહારાજનું જ કરતાપણું માનવું કે મહારાજ મારા દ્વારા બધી ક્રિયા કરે છે. એમ કરતા કરતા સ્થિતિ થાય ત્યારે સુખ આવે ને અંતરમાં અંદર સમાવવું. પણ વારે વારે એમ બોલ્યા ન કરવું જે મારા દ્વારા તો મહારાજ કરતા છે, દરેક ક્રિયા તેઓ કરે છે, એમ બીજા આગળ બોલ ન કરવું. નહીં તો અહંકાર વધે તો સ્થિતિ ન થાય, અને સ્થિતિ થઈ હોય તો પડી જવાય. માટે સતત જાગૃત રહેવું. આ વસ્તુ છે કે બોલ બકા આપણા દ્વારા તો મહારાજ કાર્ય કરે છે, મહારાજે પ્રેરણા કરી, મહારાજે આમ કર્યું, મુક્તોએ આપણને કર્યું તો આપણાથી કાર્ય થાય. આપણને એવું મારામાં તો શું છે, આપણે તો શું કરીએ, એને કરવું, બધું એ કરે છે, બધું બરાબર છે, પણ બીજાને કહેવાનું નથી. આ કેવું છે કે આ સાધના એવી છે કે આપણે સ્વાર્થની સાધના છે, આપણી પોતાની સાધના છે. આપણે ખાલી અંદર એવો ભાવ રાખવાનો છે. બારે મેં કર્યું એમેય નથી કરવાનું. એટલે કે છે ને બેલેન્સ, એકદમ સરસ બેલેન્સ રાખવાનું. મેં કર્યું એવું નથી કરવાનું, અને મહારાજ કરે એમેય નથી બોલ્યા કરવાનું. સહજ રીતે જેમ જીવન જતું હોય એવી રીતે જીવવાનું છે. એ કહેવાનું હા કાર્ય થઈ ગયું, સરસ કાર્ય થઈ ગયું, હા સારું કાર્ય થઈ ગયું, તમે આ સારી સેવા કરો છો, હા સારી છે. પણ મહારાજ મારા દ્વારા કરે એમ બધાને કે નથી કરવાનું. પણ જ્યારે આપણે અંદર પોતાને એક સાધકે જાગૃતિ રાખવાની છે કે મહારાજે મને આ મોકો આપ્યો અને મારાથી આવી સેવા થઈ, પણ એ બધાને કયા કરવાથી એ જે સેવા આપણે કરી હોય, અથવા તો આપણે જે કાંઈ પણ કાર્ય કર્યું હોય, અથવા તો આપણું જે લક્ષ્ય હોય એ આગળ એ પ્રમાણેનું આપણે પ્રગતિ કરતા હોય, એ અટકી પડે અને પછી એનું કઈ વેલ્યુ રહેતી નથી. એટલે એનું જે ફળ મળવું જોઈએ એ ના મળે. એટલે આપણે જો ખરેખર એમ માનતા હોઈએ કે મારા દ્વારા બધું મહારાજ કરે છે, આપણે માનતા ન હોય તો એવું માનવાનું છે આપણે કે આપણા દ્વારા બધી ક્રિયા, આપણે મહારાજનું અખંડ અનુસંધાન રાખવાનું. અને એમાં મામા કે છે ને કે એ અખંડ અનુસંધાન કેવી રીતે રહીએ, તો એની એ ટ્રીક મામા એ બતાડી છે કે કોઈ પણ વસ્તુ કરતા પહેલા 1 સેકન્ડ 2 સેકન્ડ મહારાજને સંભાળવાના. મહારાજ ભેળા રહેજો, મહારાજ ભેળા રહેજો, મહારાજ ભેળા રહેજો. મામા પછી અમે કે અહીંયાથી ઉઠીએ તો મહારાજ ભેળા રહેજો, ત્યાં જઈને પાણી, આપણે રસોડામાં જઈએ પાણીયારે જઈને પાણીનો ગ્લાસ લઈએ તો મહારાજ ભેળા રહેજો, પાણીનો ગ્લાસ ભરીએ તો મહારાજ ભેળા રહેજો, પાણી પીએ તો મહારાજ ભેળા રહેજો. એમ 2 સેકન્ડ 2 સેકન્ડ 2 સેકન્ડ કરતા કરતા દરેક ક્રિયામાં જો એવી ટેવ પડી જાય ને તો ધીમે ધીમે કરતા એવું અખંડ અનુસંધાન આપણને મહારાજનું રહેવા માંડે. તેવા અખંડ અનુસંધાન રાખવાનો પ્રયત્ન, પૂરતો પ્રયત્ન, એનો અભ્યાસ કરવાનો. અભ્યાસ એટલે શું? એનું ટ્રાય કર્યા કરવાનું, એનું રિપીટેશન કર્યા કરવાનું, પુનરાવર્તન કર્યા જ કરવાનું. એનું દરેક વસ્તુ જેને વારંવાર એનું પુનરાવર્તન કરીએ ને પછી એની ટેવ પડી જાય. એટલે એમ કે છે કે કોઈ પણ ક્રિયા કરતા પહેલા એ મહારાજ એમ આપણે યાદ કર્યા કરવાનું, ને પછી એમ કહેવાનું કે આ બધું જે કાંઈ પણ હું કરું છું એ તમે મારામાં રહીને કરજો. એ આપણે કોઈને બારે કહેવાનું નથી. આપણે અંદર સમજવાનું, અંદર એની ખુમારી રાખવાની. અને પછી શું થાય કે એવું કંઈક થાય તો ધારો કે કામ સક્સેસ થયું તો આપણને અહંકાર આવી જાય કે મારામાં રહીને તો મહારાજ કામ કરે છે. એટલે આપણે બીજામાં કઈ, મેં મહારાજને પ્રાર્થના કરી કે હે મહારાજ બધું તમે કાર્ય સફળ કરજો, એટલે મહારાજે કાર્ય સફળ કરી દીધું. એ મહારાજ આપણે તો મહારાજને સંભાળીને જ બધું કાર્ય કરવાનું, આપણે તો આમ એમ આપણે આમ દેખાડવા શું માંગતા હોઈએ કે આપણે
કરતા નથી ને આપણે મહારાજને કરતા રાખીએ છીએ. આપણે બહાર દેખાવો એવો કરીએ કે આપણે તો કરતા આપણે કાંઈ છીએ ને, બધું કામ મહારાજ જ કરે છે, અમને તો એવો સરસ આવો ભાવ છે. પણ એ ભાવમાં એવું વ્યક્ત કરતા કરતા ક્યારે અહંકાર પેસી જાય ને આપણને ખબર ના પડે. કે એટલે એમ કે છે કે મામા કે છે એવું બોલવાનું નહીં, વારંવાર નહીં એવું બોલવાનું, કે બસ આપણે અંદર રાખવાનું કે હે મહારાજ તમે મારા મારીને કાર્ય કરજો, જેથી મારાથી કઈ ભૂલ ના થઈ જાય. અને ધારો કે ભૂલ થઈ તો સમજી જવાનું કે આપણે મહારાજનું અનુસંધાન ચૂકી ગયા છીએ. અનુસંધાન રાખવાનું, એટલે આપણાથી આ ભૂલ થઈ ગઈ છે. આપણે કરતાપણાનો ભાવ આપણને આવી ગયો છે, આપણે પોતાપણાનો ભાવ આવી ગયો, જેથી આ કાર્યમાં ભૂલ પડી. કારણ કે મહારાજ કરે તો કોઈ દિવસ ભૂલ પડે? કોઈ કાર્યમાં ખોટું થાય, કોઈ કાર્ય ના થાય. એટલે આપણે કઈ પણ કરતા હોય તો એને એ પાછું બીજાને નથી કહેવાનું. કારણ કે જો મામા કહે છે એટલે એ આવ્યા વગર રહે જ નહીં. દરેક ક્રિયા એમ બીજા આગળ બોલ ન કરવું, નહીં તો અહંકાર વધે તો સ્થિતિ ન થાય, આગળ જ ન વધાય. જો બધા આગળ બોલ હવે મહારાજ જ આપણા દ્વારા તો મહારાજ જ કાર્ય કરે છે ને, મહારાજે આ બધું કર્યું, નહીતર તો થાય? મારી તો કોઈ આવડત નથી, આ મહારાજ મારી રસોઈમાં તો મહારાજે સ્વાદ પૂર્યો, નહીતર કઈ થાય? આપણને તો શું આવડે છે? બધું આપણે પણ એ મનમાં રાખવાનું છે. કોઈ આપણને એમ કે તમે સારી રસોઈ બનાવી તો મહારાજને સંભાળ, પણ એનો અહંકાર નથી લેવાનો કે હા મેં સારી બનાવી. અથવા તો આપણે એમ નથી કહેવાનું કે મારા મારીને મહારાજ કરે એટલે તો સારી જ થાય ને, મહારાજને યાદ કરીને કરવું એટલે સ્વાદ પૂરે મહારાજ. બધું અંદર સમાવતા શીખવાનું. અને આપણે જે નેતર કે મામા કે છે સ્થિતિ જ ન થાય. આપણે આવું બીજાને બોલ કરીએ તો આપણે આગળ જ ન વધીએ, કાં તો વધ્યા હોય તો પડીએ જઈએ. થોડી ઘણી જો સ્થિતિ થઈ હોય અને આપણે એવું અખંડ અનુસંધાન રહેતું હોય કે મહારાજ મારા દ્વારા તમે કાર્ય કરજો, એવો અભ્યાસ પાડી દીધો હોય આપણે, તો થોડું એનો અર્થ એ કે આપણે થોડુંક આગળ વધ્યા છીએ. કારણ કે આપણે અખંડ અનુસંધાન રાખવાનો આપણે અભ્યાસ પાડી દીધો છે, આપણે એવી એક ટેવ પાડી દીધી છે. તો દરેક કાર્ય કરતા વખતે આપણને એવી ટેવ પડી ગઈ હોય તો આપણાથી એવું થઈ જાય એ કાર્ય કે હે મહારાજ ભેળા રહેજો. તો પછી એવું પણ જો એવો અહંકાર આવી ગયો કે મારા દ્વારા મહારાજ ફટ કરતા એ સ્થિતિમાંથી પડી જવાય. એટલે જાગૃતિ, એટલે એક સાધકે સતત પોતાનું જે કાંઈ પણ સાધના છે એમાં ખૂબ જાગૃતિ રાખવાની. આપણે બધા કોઈ પણ આપણે આપણી જાતને સાધક કહેતા હોઈએ અને આપણને આપણી ઈચ્છા છે કે આપણે ભગવાનને પામીએ, તો આ બધા નિયમો જે છે, કે જે બધા પગથિયા કીધા છે અને જે સાવધાની રાખવાનું કીધું છે મામાએ, એ સાવધાની રાખ્યા વગર છૂટકો જ નથી. જાગૃતિ રાખ્યા વગર, એટલે કે છે ને જાણ, પણ એક સાધકે હંમેશા જાગૃત એટલે કે સાવધાન રહેવાનું, જાણપણા રૂપી દરવાજો ઉભા રહેવાનું. જરાક પણ આમ ક્ષમતા એટલે એમ કે છે ને એકદમ બેલેન્સ માઇન્ડ રાખવાનું. અતિ એક બાજુ નમીએ નહીં પડવાનું, અતિ એક બાજુ ચડીએ નથી જવાનું ને, કે એકદમ મેચ્યોર બિહેવિયર હોવું જોઈએ. જયારે એક આપણે સાધક તરીકે આવે તો કોઈક આપણે એમ કે ને કે વેવલા વેળા, એ વેવલા વેળા તો હોવા જ ન જોઈએ આપણામાં. એકદમ બેલેન્સ માઇન્ડ, એકદમ આમ આપણે કોઈને દેખાડવા નહીં, પણ આપણી જાતના આપણને હોવું જોઈએ કે આપણે કે ને કે ઝીણી બુદ્ધિ. મહારાજનો જે પણ કાંઈ પણ હોય તો એ ઝીણી બુદ્ધિ વાળો હોવો જોઈએ. એનામાં બધી એમ મહારાજને યાદ કરીને કરે તો એનાથી શું ના થાય? કેટલું એકદમ વ્યવસ્થિત બધું કાર્ય થવું જોઈએ. આપણે ભગવાન ભજીએ તો કેવું વ્યવસ્થિત, આપણા વિચારો કેટલા મેચ્યોર હોવા જોઈએ, આપણું વર્તન કેટલું મેચ્યોરિટી વાળું હોવું જોઈએ, બધું કેટલું સરસ અને સુંદર હોવું જોઈએ, સુઘડ હોવું જોઈએ. સ્વચ્છતામાં એટલે એકો એક જે મહારાજના ગુણો છે, કલ્યાણકારી ગુણો છે, બીજા ગુણો છે, એ આપણામાં આપણે આવવાને એને સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. આપણે તો એ ધારો કે કોઈ ગુણ આપણામાં અવગુણ છે તો એને દૂર કરવાના પ્રયત્નશીલ રહેવું જોઈએ આપણે. તો એ બધું શું છે? સાધના એટલે શું? કઈ સતત આપણે ધ્યાન કરવાનું એ જ સાધના થોડી છે. આ બધી સાધના જ છે. આપણે ભગવાનના ગુણ આપણામાં કેળવીએ, આપણા અવગુણ આપણે દૂર કરતા જઈએ. આપણે જે ધારો કે બહુ બોલવાની ટેવ હોય તો આપણે એ ઓછી કરીએ, સાવ બોલવાની જ ટેવ ન હોય તો થોડુંક વધારે. એમાં કે છે ને વચનામૃતમાં કે બહુ ચંચળ હોય એને થોડુંક ધીરું રહેવાનું, ને સાવ ઓલા હોય કઈક ક્રિયા જ ન કરતા એને થોડું ચંચળ મન કરવાનું. એટલે બધી રીતનું ભગવાન આપણને શીખવાડે છે. મોટા મુદ્દા આપણને આપણું જીવન ઘડતર, આપણે એક સાધક કેવી રીતે બનવું સાચા અર્થમાં, એ પણ મામા અહીંયા આપણને શીખવાડે છે. હવે અત્યારે સમય પૂરો થવા આવ્યો છે, એટલે હવે બીજું કઈ વધારે અહીંયા ઓછું બોલાઈ ગયું હોય તો માફ કરજો. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય.